સ્વામિનારાયણ વચનામૃત ગળા પ્રથમ પ્રકરણનું 78મું દેશકાળના પ્રધાનપણનું. સ્વામિનારાયણ સંવત 1877 અષાઢ સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા વચ્ચે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આસમણે બારણે ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને શ્વેત વસ્ત્ર પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાટ વિરાજમાન હતી ને કંઠને વિશે શ્વેત પુષ્પનો હાર પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે સંત સાંભળો, એક પ્રશ્ન પૂછીએ છીએ. પછી સંતે કહ્યું છે, પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશ કાળ ક્રિયા સંગ મંત્ર દેવતા ધ્યાન દીક્ષા અને શાસ્ત્ર એ 8 સારા હોય તો પુરુષની બુદ્ધિ નિર્મળ થાય છે અને એ 8 જુદા હોય તો પુરુષની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. માટે એ 8માં પૂર્વ સંસ્કાર કર્મનું કઈ જોર છે કે નહીં? આ પ્રશ્ન કરજો. પુરુષાર્થ કરે છે, પ્રારબ્ધ એનું કઈ જોર છે કે નથી? દેશ કાળ ક્રિયા સંઘ શાસ્ત્ર મંત્ર દીક્ષા એ 8 દેશ કાળાદિક છે એ શુભ છે ને અશુભ છે. એની અંદર પૂર્વ સંસ્કારનું કંઈક બળ છે કે નથી, કર્મનું બળ છે કે નથી? તો કેટલાક મતો એમ કે સંસ્કારનું બળ છે. પૂર્વ સંસ્કાર હોય એ પ્રમાણે દેશનો જોગ થાય, દેશમાં જન્મ આપે, સંઘનો એવો છે તે જોગ થાય, પ્રારબ્ધ અનુસાર કર્મ અનુસાર આ પ્રાપ્તિ થાય. એમ કેટલાક મતોનું એવું પણ કહેવું છે. અને કેટલાક મતો એમ કહે છે કે કર્મનું પ્રધાનપણું કર્મ કરવાની જીવની ફરજ છે અને કર્મ કરી જીવ કરે, પણ ફળ જીવના હાથમાં નથી. ફળ આપવું ભગવાનના હાથમાં છે, સત્પુરુષના હાથમાં. કેટલાક આસ્તિક મતો હોય એ ભગવાનનું પ્રધાનપણું રાખે, કેટલાક કર્મનું પ્રધાનપણું રાખે. એ નાસ્તિક મહારાજે લખ્યા. તો કર્મ અર્જુનને પણ કહ્યું કે હે અર્જુન, તું કર્મ કરવાને બંધાયેલો છે, કર્મ કરવું એ તારી ફરજ, પણ એના ફળની ઈચ્છા રાખવી એ તારી ફરજ નથી. એ ફળ આપવું ભગવાનના સત્પુરુષના હાથમાં. અને કોઈ એમ કહે કે પુરુષાર્થ કરીને જ મેળવું છું, તો પેલું દ્રષ્ટાંત ના આપ્યું. ખેડૂત વાડી કરતો હતો, ઘઉં પાતો હતો અને ઘઉં વાયા હતા અને ઘઉં નિધળમાં આવ્યા હતા અને સંતો ત્યાંથી નીકળ્યા ત્યારે સંતોએ વખાણ કર્યા કે હો પટેલ, તમારા ઉપર ભગવાનની બહુ દયા, બહુ કૃપા, ત્યાં ઘઉં બહુ સરસ થયા. હા, સરસ 50 મણ ઉતરે એવા ઘઉં નીકળ્યા. તારે પટેલને ક્યાં છોડી ગયો કે ભગવાન શું કરે આમાં? આ ઘઉં તો મેં દેહ તોડી નાખ્યો અને મહેનત એટલી બધી કરી છે, રાત દિવસ, અને ખેડ ખાતર અને બધું આપ્યું અને હાક્યા રાત દિવસ, ત્યારે આ ઘઉં થયા છે. એમાં ભગવાન શું કરે? તો પછી ઠીક, સારું, સંતો તો હાલ્યા છે બિચારા. પટેલ કે આ પૂંઠિયા ફાટી ગયા કોહાક્યામાં અને મહેનત કર્યા, અને એના આવી સારી મજૂરી કરી તારા ઘઉં થયા છે, બહુ સારું. પછી 5 દાડા 15 દાડા થયા, ત્યાં આ સત્યકાળની ગતિ ન્યારી છે, હિમ પડે છે, પીડ આવે છે, એ દેવનો કોપ છે ને. તો એ કર્મનું પ્રધાનપણું બધાનું ન રહે. મારે કે હિમ આવે તો બધાનું બાળી મળે, અનાવૃષ્ટિ થાય તો બધાનું હુકાઈ જાય, અતિવૃષ્ટિ થાય તો બધાનું બોળાઈ જાય. પણ એમાં આ ભગત છે ને આ છે નથી, ભગતને એવું
એ કોઈનું બચાવે નહીં. એ કાળનું એમાં પ્રધાનપણું થઈ ગયું. અને એટલે પેલા છે તે ઘઉંમાં હિમ આવ્યું તે ઘઉં બાળ્યા પીપળ જેવા થઈ ગયા, ઉપરથી દેખાય પણ ભાઈ લોકો દાણો છે તે ઠંડકથી શોષાઈ જાય છે. જેમ ગરમીથી બળી જાય એમ આ ઠંડીથી બળી જાય. હિમ પડી ગયું. પછી પાછા સંતો ફરતા ફરતા અહીંથી નીકળ્યા ત્યારે સંતોએ વાળી ગયા. પટેલ ત્યાં હતા. પટેલ બહુ ઘઉં હારા હતા. 50-50 મણ ઘઉં નીકળે ઘરે એવા હતા. પણ આ હિમ પડ્યું બહુ ખરાબ થયું. ત્યારે પટેલ બોલ્યા એમાં આપણો શું ઉપાય? ભગવાન કરે ખરું. તો તમે કહેતા હતા કે આ તો પૂંછિયા ફાટી ગયા, મહેનત કરી, સારી મહેનત કરી તારે પાક્યા છે, તો પછી એવા પકવેલા ઘઉં તમે બગાડ્યા ક્યાં? કારણ કે આપણા હાથમાં છે. કહેતા હતા આમાં પકવવું હાથમાં છે તો એને હાથવું હાથમાં નથી. તો પછી તમારા પુરુષાર્થનું પ્રધાનપણું ક્યાં આવ્યું? ત્યાં ભગવાનનું પ્રધાનપણું પણ આવ્યું. તો એ સાથે પટેલ પછી શું કરે બિચારા ઢીલા ઢપ થઈ ગયા. પણ આ મહારાજ એટલું કહે છે કે આ સાથે દેશ કાળાદિક શુભ ને અશુભ બે પ્રકારના. એમાં અશુભ દેશ કાળાદિક તો સત્પુરુષના યોગે કરશે, સારા દેશ કાળાદિક સત્પુરુષના યોગે કરશે. પણ એ દેશ કાળાદિકમાં પ્રારબ્ધનું કાંઈ જોર છે કે નથી? આવો પ્રશ્ન. તો પ્રારબ્ધનું જોર કેટલાક બતાવે છે. તો મહારાજે એમ લખ્યું કે દેશ કાળાદિક છે એ એનો ભાવ ગુણ બદલતા નથી. દેશ મારવાડ દેશની વાત કરીશ મહારાજ કે 100 હાથ ઊંડા પાણી હોય તો એની અંદર પણ કેટલાક પવિત્ર માણસો, સારા માણસો, સંસ્કારી માણસો ત્યાં પ્રગટ થયેલા છે. એમના માટે ઉપર સલાહ પાણી થયા નહીં, કારણ કે દેશ એનો ગુણ છે પાણીનો. એ પાણી છે તે ત્યાં ઊંડા જ હોય, તે ઉપર સલાહ પાણી થતા નથી. તો દેશ એનો ગુણ બદલતો નથી. તો મારે કે દેશ જો પ્રાર્થમાં લખ્યું હોય પણ દેશકાળાદિકમાં એટલું બળ લખ્યું મહારાજ કે અનેક દેશકાળમાં એટલું બળ છે કે પ્રાર્થને ફેરવી નાખે. પ્રાર્થમાં ના હોય તો આવે. દેશકાળાદિકનું આટલું બળ છે. તો એ મહારાજ કે બધા તમે જીવ પ્રાણી માત્રમાં કીડીથી તે ઝાડ પશુ પક્ષીને કીડી મકોડીથી લઈ અને ઠેઠ તમે ભગવાન અને ભગવાનના ભક્ત ત્યાં સુધીનો પ્રધાનપણું જો કહેતા હોય કર્મનું, પ્રાર્થનું, તો તમે સત્સંગી લાગો છો પણ સાના નાસ્તિક. કેમ કે કર્મનું પ્રધાનપણું તો નાસ્તિક મતમાં છે. જૈન મતની અંદર ભગવાનનું પ્રધાનપણું નથી, કર્મનું જ પ્રધાનપણું. કર્મ ખપાડીને કેવડી ખાવાનું. એ કર્મ કેમ ના ખપાય? 3 પ્રકારના કર્મ છે: સંચિત, ક્રિયામણ, પ્રારબ્ધ. ક્રિયામણ બંધ કરે છે. જો કે બંધ થાય એવો નથી. આ મૃત્યુલોક છે અને મૃત્યુલોકમાં કર્મ વગર કોઈ માણસ રહી શકતો નથી. છતાં પણ એમ આપણે ધારીએ કે બંધ કર્યા કર્મ, પણ સંચિત ક્યાં જાય? સંચિત કર્મ ભોગવવા પડે. સંચિત આવે આદા. ક્રિયામણ બંધ કર્યા પણ પ્રારબ્ધ ભોગવા આવે. સંચિત હોય એ ભોગવવા આવે. એ કર્મ બાળનાર, એ પાપ બાળનાર ભગવાન સિવાય કોણ છે? એ કોઈ ભગવાન સિવાય કોઈ પાપ બાળતો નથી. એટલે કર્મ એમ ખૂટે ને ખપે નહીં. લાખ રૂપિયા દેણું કર્યું, એ દેણાનું વ્યાજ 5-7-8 હજાર ભરવું પડે. હવે આપણે 12 મહિને રડવાની પહોંચ નથી. 10-12 ઘરનો વ્યવહાર રાખવો છે. પેલો દેણાનું વ્યાજ ભરવું, મૂડીમાં તો ક્યાંથી ઓછું થાય? વ્યાજ પણ ન ભરાય પૂરું, અને વ્યવહારમાં પૈસા ખર્ચામાં પરાણે પૂરું થાય, અને વ્યાજમાં થોડું ઘણું ભરે તો ભરે, પણ 12 મહિને
2-5 હજાર વધતા જાય લાખ ઉપર, પણ એમાં કાંઈ ઓછું થાય નહીં. ત્યારે દેણદાર દેવા મુક્ત ક્યારે થાય? એ કોઈ દાડો દેવા મુક્ત થાય નહીં. એ તો જ્યારે શેઠ લેણદાર જો કૃપા કરે કે આને મારે લેણા મુક્ત કરવો છે, તો એ ખત ખોટું કરે અને થોડામાં રાજી થઈને બધું માંડી આવે તો છે તે એ લેણા મુક્ત થાય ને કે બાકી મહેનત કરીને કમાઈને એનું દેણું પૂરું કરી શકે એવું નથી. એમાં કર્મ કરીને પ્રારબ્ધ ફેરવી શકે એવું નથી. કર્મ કરીને સુધી દેણું પૂરું કરી શકે એવું નથી, કારણ કે કર્મ વગર જીવી શકે નહીં અને સંચિતમાં ક્યારે પૂરું કરે. એટલા માટે મહારાજ કહે છે કે ભગવાન સત્પુરુષનું પ્રધાનપણું છે, દેશકાળાદિકનું પ્રધાનપણું છે, તો પ્રારબ્ધને પણ ફેરવી શકે છે. કર્મમાં લખ્યું હોય જીવવું ને કાળ અનુભવ્યો. લ્યો, ભગવાનનો પહેલો કાળ આવે, આ પ્લેનનો એક્સિડન્ટ થાય છે, એમાં 100-200-500 માણસો હોય છે, એ બધાનું એકે હારે ખતમ. ત્યારે મારા કે એકે હારે એનું પ્રારબ્ધ કઈ હારે ખૂટી ગયું, પણ ત્યાં કણ્યા કાળનું પ્રધાનપણું છે, પ્રારબ્ધનું નથી. દેશ કાળ ભગવાન એવા મૂક્યા તે કાળે પ્રારબ્ધ ફેરવી નાખ્યું. પ્રારબ્ધમાં જીવવાનું લખ્યું હતું પણ મોત આવ્યું. એ છે દેશ કાળ. એવી રીતે છે તે આ પ્રારબ્ધને ફેરવી શકે છે દેશકાળાથી. એના માટે મહારાજ આ વાત કરે. શું કહે છે જો સાંભળો. પછી મુનિ બોલ્યા છે, પૂર્વકર્મનું જોર જણાય છે તો ખરું? પૂર્વકર્મનું જોર જણાય છે. આપણે કર્મ તો છે, કર્મ કર્યા વગર તો રહેવાતું જ નથી. કર્મ કરવા જ જોઈએ છે, પણ કર્મની અંદર ફળ આપનાર ભગવાન છે, કર્મ ફળદાતા ભગવાન છે. એમ આપણે ભગવાનનું પ્રધાનપણું રાખીએ છીએ કર્મની સાથે. અને કેટલાક મતો એવા છે કે ભગવાનનું પ્રધાનપણું નથી રાખતા અને કેવળ ક્રમના ઉપર નાખે છે, એટલે એ નાસ્તિક મતો. એટલા માટે મહારાજ કહે છે, શું કહે જો સારા પૂર્વ કર્મ હોય તો પવિત્ર દેશની વિશે જન્મ આવે, અને બુઢા પૂર્વ કર્મ હોય તો બુઢા દેશની વિશે જન્મ આવે. તેમજ કાળાદિક 7 છે, તેમાંથી પણ જેવા પૂર્વકર્મ હોય તેવાનો યોગ બને છે. માટે સર્વેમાં પૂર્વકર્મનું પ્રધાનપણું જણાય છે. પૂર્વકર્મનું પ્રધાનપણું બધે જણાય છે એમ સંતો કહે છે. પછી અને દેશકાળાદિક જે 8 તેનું તો કોઈ ઠેકાણે પ્રધાનપણું હોય અને પૂર્વકર્મનું તો સર્વ ઠેકાણે પ્રધાનપણું છે. અને દેખાય છે જીવને એમ મનાય કે આ કર્મ હું કરું છું એટલે જ આ બધું થાય છે, બધું મળે છે એમ સમજે. પણ કેટલાક ઠેકાણે કર્મ પણ અફળ જાય છે એ જાણે. બુદ્ધિવાળા હોય, ડાયા હોય અને એવા છે જે હોશિયાર હોય છતાં પણ અવરા પાહા પડે છે. કેટલાકના જોઈએ વેપાર કરવા જાય, ઉદ્યોગ કરવા જાય, એમાં અવરા પાહા પડે છે, બેકાર થઈ જાય છે બુદ્ધિવાળા ડાયા. અને કેટલાકને બુદ્ધિ ઓછી હોય છે એના પાહા હવરા પડે લ્યો. અને કેટલાક ઓછી બુદ્ધિવાળા પછી કમાઈ જાય છે પૈસા અને ફાવી જાય છે. તો પછી અહીંયા ક્યાં પ્રધાનપણું પ્રારબ્ધનું કર્મનું કહો એમ કે શું કે જુઓ. પછી મહારાજ બોલ્યા છે, દેશકાળથી લઈને દેવતા જે પરમેશ્વર ત્યાં પર્યંત સર્વને વિશે પૂર્વકર્મને પ્રધાન કહો છો, એ કયા શાસ્ત્રને મતે કહો? એ કયું શાસ્ત્રને મતે તમે એવું કહો છો કે તે પ્રારબ્ધનું પૂર્વકર્મનું પ્રધાનપણું છે એવું આ હશે તે બધા આ શાસ્ત્રોમાં તો બધાનું પ્રધાનપણું નહીં. મહારાજે લખ્યું વચનાવતમાં કે જ્યાં દેશનું પ્રધાનપણું દેશનું, કાળનું પ્રધાન હોય કાળનું, કર્મનું પ્રધાનપણું એમ છે જ્યાં જેનું પ્રધાનપણું એ પ્રમાણે સમજત ના આવડે તો આવી જ છે. બુદ્ધિવાળા હોય, સમજવું હોય એને તો જ્યાં જેનું પ્રધાનપણું એમ સમજતા આવડે એવું મહારાજે છે તે વચનાવતમાં લખ્યું છે. 2 વચનાવતમાં એ શબ્દો આવે છે, 21 ને 60 છે કે એવું. તો શું કહે જુઓ. તે
તે કયા શાસ્ત્રને મતે કહો છો તે ભણી દેખાડો. ભણી દેખાડો. અને એક કર્મનું પ્રદાન કરવું તો જૈનના શાસ્ત્રમાં છે, જૈનના પણ બીજે શાસ્ત્ર નથી. જૈન લોકો કે કર્મ ખપે ને કેવી રીતે થવાય, પણ મારે કે એ કર્મનું પ્રધાનપણું એટલું ખોટું છે. માટે છે જે ભગવાનનું પ્રધાનપણું નથી રાખતા એમાં એટલો નાસ્તિક ભાવ કહેવાય. એમ તો શું કહેજો. બીજા શાસ્ત્રમાં તો પરમેશ્વર અને પરમેશ્વરના ભક્ત તેનો સંઘનું જ પ્રધાનપણું કહ્યું છે. કહ્યું છે માટે ભગવાનનું આ જે વાલ્મીક ઋષિ એનો શિકારી હતા, એટલે એનું પ્રાર્થ એનું કર્મ ને બધું કેવું હતું, પણ સંતનો જોગ થયો તો ભગવાનની કૃપાએ વાલ્મીક ઋષિ બનાવી દીધા. એવા આપણે વડતાલ જોબન પગી જવાની મહારાજના જોગમાં આવ્યા તો જે મુક્ત બની ગયા. ત્યાં પછી એનું પ્રાર્થનું ફેરવ્યું કે ના ફેરવ્યું, એનું પ્રાર્થનું પ્રધાનપણું ક્યાં આવ્યું એમ તો શું કહેજો. માટે તમે કેવળ પૂર્વકર્મનું પ્રતિપાદન કરો છો, હા તે ઉપરથી સત્સંગી છો અને સારા નાસ્તિક છો કે શું? સત્સંગી દેખાડો છો, કર્મનું પ્રધાનપણું કહો છો, માટે સાના નાસ્તિક છો. કર્મનું પ્રધાનપણું નાસ્તિકોના કોઈ કહે નહીં. નાસ્તિક હોય એ જ છે તે કર્મનું પ્રધાનપણું કહે, અને જે આસ્તિક હોય એ તો ભગવાનનું પ્રધાનપણું કહે. કારણ કે આ દેશકાળાદિક છે એ ભગવાન તે સત્પુરુષ ફેરવી શકે છે. શુભ અશુભ હોય તો શુભ કરી શકે છે, અને શુભ હોય તો અશુભ પણ કરી શકે છે અસત્પુરુષ હોય તો. માટે દેશકાળાદિક એવી રીતે ફરી જાય છે. તો શું કહે જેમ જે નાસ્તિક વિના હા બીજો તો કોઈ કર્મનું પ્રતિપાદન કરતો કરતો નથી. નથી. અને નાસ્તિક તો વેદ, શાસ્ત્ર, પુરાણ અને ઇતિહાસ જે ભારત આદિ તેને ખોટા જાણે છે, અને પોતાના માર્ગી ભાષાના જે ગ્રંથ તેને જ સાચા માને છે. માગધી ભાષાના જે ગ્રંથો એને સાચા માને, અને એ વેદ વિરુદ્ધ છે. વેદ જે છે એ સનાતન છે, ભગવાનની વાણી છે, અને વેદ છે એ આ સૃષ્ટિ બ્રહ્માએ ઉત્પન્ન કરી તે વખતના છે વેદ. એટલે એક પ્રાર્થકાળ વેદને ઉત્પન્ન થયો છે, અને આ બીજા ગ્રંથો છે એ પછી હવની રુચિ પ્રમાણે હવે બનાવ્યા પાછળથી. અને એમાં જે છે તે વ્યાસજી ભગવાન જેવા અને એવા છે તે આસ્તિક હતા, એમણે વેદના ઉપરથી આ પુરાણો અને એ શાસ્ત્રો અમુક રચ્યા, અને કેટલાક તો વેદ વિરુદ્ધ શાસ્ત્રો પછી ઉત્પન્ન થયા. એવા માગધી ભાષાના ગ્રંથો લખ્યા છે એ વેદને અનુસરી નથી, એટલે મહારાજે નાસ્તિકમાં ગણ્યા છે. માટે એના વિના કોઈ કર્મનું પ્રધાનપણું કહેતું નથી, ભગવાનનું જ પ્રધાનપણું કહે છે. આપણે જોઈએ છીએ તો દેશકાળાદિક છે તો જેવા પુરુષ 59નો વચનાવર લખ્યું છે, એ પુરુષમાં નો હોય તે જેવા પુરુષ હોય બળ્યા એ પ્રમાણે પોતાની દેશકાળ રુચિ પ્રમાણે પ્રવર્તાવે. કોઈ છે તે એના દેશમાં પ્રવર્તાવે, કોઈ એટલા પ્રોગ્રામ પ્રવર્તાવે, એટલા ગામમાં પ્રવર્તાવે, કોઈ ફળિયામાં પ્રવર્તાવે, એમ મહારાજે 59માં લખ્યું છે. એટલે પુરુષનું બળ લખ્યું છે, ભગવાનનું બળ લખ્યું છે. માટે કરતા હતા ભગવાન છે, અને કર્મ આપણે કરી એનું ફળ આપનારા પણ ભગવાન છે. તો શું કહેજો. માટે મૂર્ખ થકા કર્મનું પ્રતિપાદન કરે છે, હા અને જો પૂર્વકર્મે કરીને દેશાદેશ 8 ફરતા હોય હા તો મારવાડ વિશે કેટલાક પુણ્યવાળા રાજા થયા છે, તેમને અર્થે 100 હાથ પાણી ઊંડા હતા તે ઉપર સલા થયા નથી. કર્મે કરીને ફરતું હોય તો થઈ જવું જોઈએ એમ. જો હરે અને પૂર્વ કર્મને વર્ષ દેશ હોય તો પુણ્ય કર્મ વાળાને અર્થે પાણી ઊંચા આવ્યા જોઈએ, અને પાપીને અર્થે ઊંડા ગયા જોઈએ, પણ એમ તો થતું નથી. અને મારવાડ દેશમાં તો પાપી હોય અથવા પુણ્ય વાળો હોય પણ ઊંડા પાણી ઉપજે, પણ તે દેશ પોતાના ગુણનો ત્યાગ કરતો નથી. માટે દેશ કાળાદિક તો પૂર્વ કર્મના ફેરવ્યા ફરે નહીં. તે માટે જે પોતાના કલ્યાણને ઈચ્છે
તેને તો નાસ્તિકને પેટે કર્મનું બળ રાખવું નહીં. નાસ્તિકની પેટે કર્મનું બળ ન રાખવું, ભગવાનનું બળ રાખવું, સત્પુરુષનું બળ રાખવું. કર્મે કરીને જીવ કાંઈ કરી શકતો નથી. એ તો પુરુષાર્થ કરવું એ ભગવાનની આજ્ઞા છે, ભગવાનની પ્રેરણા છે, પણ ફળ આપવું એમના હાથમાં છે. તો શું કહેજો? અને ભૂડા દેશ કાળાદિક 8 તેનો ત્યાગ કરીને રૂડા જે દેશ કાળાદિક 8 તેનું સેવન કરવું. એનું સેવન કરવું. અને દેશ તો બારણે પણ સારો નશો હોય. દેશકાળ બારણે જેમાં આપણે આ જગતમાં કળયુગ ને સતયુગ ને ત્રેતા ને દ્વાપર પરવર્તે છે ને, તો અત્યારે કળયુગની પ્રવૃત્તિ લોકો કહે છે. એમ આ વૈરાટમાં તો બ્રહ્માંડમાં તો એનું બહુ લંબાણ લખ્યું કે કળયુગના 4,32,000 વર્ષ સુધી ભોગવો કળયુગ, સતયુગ 70 લાખ ને 28,000 વર્ષ સુધી ભોગવો, એમ બધું લખ્યું. પણ આપણા આ કાયા નગરીમાં તો ક્ષણે ક્ષણે બદલાય યુગના ધર્મ. હા, ક્ષણે ક્ષણે ઘડીકમાં કળયુગ વર્તન, ઘડીકમાં સતયુગ વર્તન, ઘડીકમાં દ્વાપર વર્તન, એમ યુગના ધર્મ ઘડીકમાં રજોગુણ વર્તે, ઘડીકમાં સત્વગુણ, ઘડીકમાં તમોગુણ વર્તે. એમ છે કે આ ગુણની પ્રવૃત્તિ, કાળની પ્રવૃત્તિ આપણા દેહની અંદર પણ થયા કરે. તો એ વાત કરે મારા, શું કહેજો? અને પોતાનો દેહરૂપ જે દેશ તે પણ સારો નશો હોય. હા, તે જ્યારે દેહરૂપ જે સારો દેશ તે જીવને વિશે હોય ત્યારે શીલ, સંતોષ, દયા, ધર્મ ઇત્યાદિ જે કલ્યાણકારી ગુણ તે વર્તા હોય. અને જ્યારે આ દેહરૂપ જે ભૂલો દેશ તેને વિશે જીવ રહ્યો હોય ત્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઇત્યાદિ ભૂડા ગુણની વૃદ્ધિ પામે છે. કળયુગનો ધર્મ વર્તો જાય એવા ભૂડા ગુણ વર્તે. હવે તમો ગુણનો ભાવ વર્તો ત્યારે કળયુગ, અને એવા ભાવ વર્તે. એમ એ ગુણની પ્રવૃત્તિ થાય છે. તો શું કહેજો મહારાજ? અને સારો ભૂલો જે સંગ તે થાય તેની વિગત તો એમ છે જેનો સંગ થાય તે સાથે કોઈ રીતે અંતર રહે નહીં, ત્યારે તેનો સંગ થયો જાણવો. કુસંગનો કે સત્સંગનો, ભગવાનનો કે સત્પુરુષનો કે કુપાત્રનો જે સંગ થાય ત્યારે અંતરાય ન રહે. એકદમ એનો શ્રદ્ધા, વિશ્વાસ ને મહિમા સજે એમ સજે જીવ બંધાઈ જાય ત્યારે સંગ થયો કહેવાય. એને સંગ લાગે ત્યારે અમથા આપણે ગાડીમાં બધા ભેગા થઈ, બજારમાં ભેગા થઈ, અમથા મેળો હોય બધા ભેગા થાય, પણ એ સંગ ના કહેવાય. એ સાથે સંગ ન લાગે એમાં. પણ જયારે જીવ બંધાય ત્યારે સંગ લાગે. ગમે તો ભગવાનનો માં જીવ બંધાય તો ભગવાનનો સંગ લાગે, સત્પુરુષનો જીવ બંધાય સત્પુરુષનો જોગ લાગે, પાત્રનો કુસંગનો સાથે જીવ બંધાય તો એનો સંગ લાગે. એમ સાથે જયારે જીવ બંધાય અને અંતરાય ન રહે એકબીજાને, અને એકબીજાનું મન મળી જાય. પેલા મિત્રની વાત કરીને બે મિત્રની વાત કરી તો એના જીવ એકબીજાને મળી ગયેલા. તો પેલા ગળું કાપીને પેલા હાથનું લોહી પાડ્યું તો એ વિશ્વાસ કેટલો બધો. તોય પણ એમ પેલો કહ્યું નહીં કાપી મારું ગળું કેમ કાપ્યું. પેલો સામેથી પૂછે હાલ્યા તારું ગળું કાપ્યું તો તું કેમ બોલતો નહીં. પણ એમાં મારે શું બોલવાનું હોય, તું મારો મિત્ર કે મારા સારા હારું કર્યું છે, અહીં તો નહીં હોય. આવું છે તે એમાં એકબીજાનો જીવ મળી ગયેલો, એકબીજાના જીવ મળી ગયેલો અને એકબીજાના અંતર નહીં. તો એ મારે કહે છે સંગ કર્યો કહેવાય, અને એનું નામ સંગ. પણ આ ભેગા બેઠા અને એવો સંગ નહીં. સંગ કરે એનો તો પાસ લાગે, એનો સંગ એના ગુણ આવે, એના જેવો સ્વભાવ થઈ જાય. જેમ ઘોડું ગધાડું ભેગું બાંધે તો કહે છે કે ભૂંકતો નથી કરતા આવડતા તો શીખે, એમ એનો પાસ લાગ્યો. એમ આ કે શું કે જુઓ. અને ઉપરથી તો શત્રુને પણ હૈયામાં ગાલીને મળે છે, પણ અંતરમાં તો તે સાથે લાખો ગણ સેતુ છે. અંતરમાં તો જરાસંઘ ને પેલો ધૃતરાષ્ટ્ર ને ભીમને મળ્યા હતા ને, ભીમનો એ તો ભગવાન જાણતા હતા કે આ 10,000 હાથીનું બળ છે ધૃતરાષ્ટ્રમાં, અને ભીમના વિશે હેત કરે છે તે ભગવાન જાણે કે આને પૂરો કરવો, એ ઉપરથી હેત કરે મારે ભીમને મળવું છે.
બહુ સારું. પણ કૃષ્ણ ભગવાન કે આપણે ભીમને લોઢાનો ભીમ બનાવીને ધરો એના માટે કે વાંદરા હતા એટલે વાંધો નહીં. ધૃતરાષ્ટ્ર વાંદરા હતા, પછી લોઢાનો ભીમ બનાવ્યો અને ઉભો રાખ્યો આગળ. ધૃતરાષ્ટ્ર કે જો આ ભીમ આવે જો મળો, એવો મજા કે લોઢાના ભીમને લોચો કરી નાખ્યો. તો કૃષ્ણ ભગવાન કે જોયું આ ભીમ હોત તો એનો ભૂકો કાઢી નાખે ને. એટલા સારું ગરાશન તમારું વેચ કીધું. ઉપરથી બહુ વાહ 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 કરે આવું એ તો એમ કહેતું. અત્યારે એવું નથી જોવા બધું. અરે એવી રીતે ઉપરથી સંગ હોય હા એ સંગ ન કહેવાય. ના કહેવાય. અને મન કર્મ વચને કરીને જે સંગ કરે હા તે સંગ કહેવાય. સારંગપુર નું બીજા વચના પ્રમાણે મને વચને દેહ કરીને જે સમાગમ સંગ એનું નામ સંગ. હા માટે એવી રીતે મન કર્મ વચને સંગ તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેનો જ કરવો. બસ એવી રીતે જે મન અર્પવું એ તો ભગવાનનો આવા મોટા પુરુષના વિશે આપણે મન જોડવું સ્વામી વિશે. બાકીનો સાથે બીજો સંગ ન કહેવાય. શું કહેજો? માટે મન કર્મ વચને સંગ તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેનો જ કરવો હા જેથી કલ્યાણ થાય. કલ્યાણ થાય. પણ પાપીનો સંગ તો ક્યારેય ન ન કરવો. કરવું. પછી મધ્યાહન સમયે શ્રીજી મહારાજ કેવા? મધ્યાહન મધ્યાનંદ સ્વામી. પછી મધ્યાહન સમયે મધ્યાહન. મહારાજ નાના વિદ્યાર્થી સાધુને પોતાને સમીપે બોલાવ્યા હા અને એમ કહ્યું છે, તમે સર્વે વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછો. વિદ્યાર્થીને બોલાયા મહારાજ. લ્યો આવા બધા નાના નાના વિદ્યાર્થી મહારાજ બોલાવીને કહેવાય તમે મને પ્રશ્ન પૂછો વિદ્યાર્થીને કે. હા એ પછી મોટા શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેને ભગવાનનો અચળ નિશ્ચય હોય તે કેમ ઓળખાય? ભગવાનનો અચળ નિશ્ચય હોય, પાકો નિશ્ચય. કે આ સ્વામી માં અખંડ ભગવાન શ્રીજી મહારાજ રહ્યા છે અંગો અંગમાં, અને નિશ્ચય ભગવાનનું સ્વરૂપ છે અને સર્વ ગુણે સંપન્ન છે અને મોક્ષના દાતા છે. એવો જે પાકો નિશ્ચય આપણને અડગ રહે, એમાં કોઈ જાતે ફેરફાર ન થવો જોઈએ. તો એવો પાકો નિશ્ચય કેમ સમજતો થાય? આ મુદ્દાની વાત પૂછીએ છો. નાના નાના સંતો મોટા શિવાનંદ સ્વામી છે ને, હા, તો એ પૂછ્યો શું કહે છે જુઓ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને અચળ નિશ્ચય હોય હા તેને ભગવાન સારી ક્રિયા કરે અથવા નરસી ક્રિયા કરે તે સર્વે કલ્યાણકારી બને. ભગવાનની ક્રિયા છે. રામચંદ્રજી ભગવાન સીતા હારું રડતા હતા ત્યારે એવો કઈ ભગવાન મને આવી લીલા હતી? જગતના જીવ તો એમ કેમ ત્યાં બાયાજી હારું રડે છે એમાં શું હોય ભગવાન પણ? તો કૃષ્ણ ભગવાને પણ જુઓ કાળીઓના આગળ ભાગ્યા અને એવું લખ્યું. અને શિશુપાલ દંતોકર અને કાળીઓને એ બધાએ અવજ્ઞા કરી ભગવાનની, અને ભક્તોએ એમના ગુણાનંદ ગાયા. ભગવાનની જે જે ક્રિયા છે ભગવાનના મનો પૂરા કરવા અને ભગવાનના ભક્તોને લાડ લડાવવા અને ભગવાનના ભક્તોની વૃત્તિને પોતાનામાં છે તે નિરોધ કરવો, એટલા માટે એવી છે તે ભગવાનની પ્રવૃત્તિ હોય. કારણ કે પોતે સજાતી થાય ભગવાન. જો સજાતી થાય તો આપણે છે તે નકર નરસિંહ રૂપ આવ્યું હતું ભગવાન. હવે પ્રહલાદજીને સજાતી પણ કેમનું થાય? તો નરસિંહ રૂપમાં એ તો પેલા હિરણ્યકશ્યપને મારવા હતા તે ભાવે એ રૂપ કરવું પડ્યું હતું. પણ બાકી એમાં કથાનું, વાર્તાનું, સેવાનું, સમાગમનું, હરવાનું, મળવાનું સુખ કરવું કઈ? એ સુખ ના આવે એવા રૂપમાં. એટલે ભગવાન આપણા જેવા સજાતી થાય, મહારાજ એવા સજાતી થયા, ગુણાતી સ્વામી એવા સજાતી થયા, શાસ્ત્રી મહારાજ એવા સજાતી થયા, તો આપણને એનું આપણને સમાગમનું, દર્શનનું, સેવાનું બધી વાતે એમનું આપણને સુખ આવ્યું. પણ જો તે આવી રીતે વરાહ ભગવાન થઈને આવ્યા હોત તો ક્યાંથી સુખ આવત? મચ્છા અવતાર ધરીને આવ્યા હોત તો ક્યાંથી આવું સુખ આવત? તો એટલા માટે મહારાજ કહે છે કે આવી રીતે ભગવાન
માં ગમે તેવી ક્રિયા હોય તો પણ એ પોતાના માટે નથી, પણ ભક્તોના માટે છે. ભક્તોના મનોરથ પૂરા કરવા અને ભક્તોની વૃત્તિ ભગવાન પોતામાં છે જે વૃત્તિ જોડવી એના માટે એક કાર્ય હોય છે. એમ કે શું કહેજો? અને ભગવાન જીતે અથવા હારે હા અથવા કોઈ ઠેકાણે ભાગે ખરા, અને ક્યારેક રાજી થાય, રાજી થાય, ક્યારેક શોક કરે, શોક કરે ભાઈ ઇત્યાદિ અનંત પ્રકારની ભગવાનની ક્રિયાઓ હા તેને જોઈને એ નિશ્ચયવાળો ભક્ત હોય તે એમ કહે છે, પ્રભુની સર્વે ક્રિયા કલ્યાણ દર્શે છે. હા તે જયારે બોલે ત્યારે એવું ને એવું બોલતો હોય તો તેને પરિપક્વ નિશ્ચયવાળો આ જાણવું. રીતે ભગવાનની સર્વ ક્રિયામાં આ ભગવાનની ક્રિયા કલ્યાણકારી છે અને જીવના મોક્ષને અર્થે છે. અને એવી ને એવું સદી મહિમા એવો ને એવો કાયમ રહે અને કોઈ દિવસ મન ગાઢ સંકલ્પ કરે નહીં તો એનો નિશ્ચય પાકો, અને એમાં જો ડગમગાટ થાય તો નિશ્ચય કચ્ચા. એ મહારાજ વાત કરી. મોટા શિવાનંદ સ્વામી ના ઉત્તર આપ્યો મહારાજ. હરે પછી નિર્મલાનંદ સ્વામી નિર્માનંદ સ્વામી આવ્યા. ક્યાં ગયા નિર્માનંદ? હા ભગવાન અને ભગવાનના સંત હા તેને વિશે દોષ બુદ્ધિ ન આવે તેનો શું ઉપાય છે? ભગવાન કે ભગવાનના ભક્તને વિશે અવગુણ અભાવ ના આવે, દોષ ના આવે, એના માટે શો ઉપાય કરવો એ બતાવે. સાંભળો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પ્રથમ કહ્યો એવો ભગવાનનો અચળ નિશ્ચય હોય તો તેને કોઈ રીતે ભગવાન વિશે દોષ બુદ્ધિ આવે નહીં. થયું? અચળ નિશ્ચય હોય, જેવો આગળ કીધું એ પ્રશ્નનો ઉત્તર કર્યો એવો જ આ પ્રશ્નનો ઉત્તર થાય કે છે તે મહિમા સમજાય. જો કૃષ્ણ ભગવાનનો મહિમા સમજાતો તો ઉદ્ધવજીને ગુપ્તીઓનો સમજાણો, અને ગુપ્તીઓનો સમજાતો તો કૃષ્ણ ભગવાનનો સમજાય. એમ આપણને જો છે તે શ્રીજી મહારાજનો, ગુણાતી સ્વામીનો, શાસ્ત્રી મહારાજનો મહિમા હોય તો પ્રમુખ સ્વામીનો મહિમા જરૂર હોય. પ્રમુખ સ્વામીના આ ભક્તો સંતોનો મહિમા આપણને હોય, અને જો શાસ્ત્રીમાં પ્રમુખ સ્વામીનો મહિમા નથી, એમના સાથે સંબંધવાળાનો મહિમા નથી, તો પછી આગળ છે તે પછી શાસ્ત્રી મહારાજનો નથી ને ગુણાતી સ્વામીનો નથી, પછી સંબંધ મહિમા નથી. કારણ કે એમનો સંબંધ છે, અનુસંધાન છે. અને અનુસંધાન ના હોય તો જો સ્વામી શાસ્ત્રી મહારાજ અને પ્રમુખ સ્વામી એ નોખું ન કહેવાય, એક જ સ્વરૂપ છે. કારણ કે સ્વામીનો અને શાસ્ત્રી મહારાજ ને છે તે મહારાજના ધારક અને મહારાજનું કાર્ય બે સ્વરૂપો દ્વારા કાર્ય કરે છે. એટલે એ ભગવાન જ કાર્ય કરે છે. એટલે એમાં ભેદ નથી. અને પછી કોઈ ભેદ પાડે, શાસ્ત્રી મહારાજમાં, જોગી મહારાજમાં, પ્રમુખ સ્વામી ભેદ પાડે તો એના નિશ્ચયમાં જ કાચક છે. એને નિશ્ચય પાકો છે જ નહીં. અને જેને પ્રગટ સ્વરૂપમાં ભગવાનમાં શાસ્ત્રી મહારાજ હોય કે જોગી બાપા કે પ્રમુખ સ્વામી અત્યારે છે, તો એમનો જો આવો નિશ્ચય ડર હોય પાકો, તો પછી શંકા રહે નહીં કે એના પછી કોણ. એ શંકા રહે છે ત્યાં સુધી આ સ્વરૂપનો નિષ્ઠા નથી, ત્યાં સુધી અધૂરું છે, અપૂર્ણ છે. એટલે બીજો સંકલ્પ રહેશે. નકર સંકલ્પ શા માટે રહે? એ માટે શંકા રહેવી જ નથી, અને સંકલ્પ એ રહેવો જ નથી. પછી ભગવાનની વાત, ભગવાન છે. પણ આપણને તો મળ્યું એનો સાક્ષાત્કાર કરી લેવો ને, આપણું કામ સાજી લેવું. પછી આપણે પાછળ જોવાની ક્યાં જરૂર રહી કે પછી કોણ? અને એ થાય છે ત્યાં સુધી આપણા નિશ્ચયમાં કાચ જ થતું એમ, એટલે ડગમગાટ થાય. તો શું કહેજો? પ્રથમ કહ્યો એવો ભગવાનનો અચળ નિશ્ચય હોય તેને કોઈ રીતે ભગવાન વિશે દોષ બુદ્ધિ આવે નહીં. હવે અને એવા મોટા જે ભગવાન તેના દાસનો મહિમા જયારે વિચારે ત્યારે ભગવાનના ભક્તનો પણ કોઈ રીતે અવગુણ આવે નહીં. વાહ. પછી નિર્માનંદ સ્વામી અને નાના પ્રજ્ઞાનંદ સ્વામી એ બે મળીને પૂછ્યું છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાને વિશે ભગવાનની મૂર્તિ અખંડ કેમ જણાય? શું કીધું? ત્રણેય અવસ્થામાં ભગવાનની મૂર્તિ દેખાય એવો ઉપાય બતાવો. તો એ શું કહે છે? સાંભળો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પૂર્વજન્મનો સંસ્કાર બલિષ્ઠ હોય અને ભગવાનની મૂર્તિ ત્રણેય અવસ્થામાં અખંડ દેખાય છે. પૂર્વનો સંસ્કાર બલિષ્ઠ હોય
એટલે પૂર્વના જેમ છે જે સુખદેવજી હતા કે ભરતજી પ્રહલાદજી હતા કે એવા જે પૂર્વના યોગ ભ્રષ્ટ જીવ હતા, સંસ્કારી જીવ હતા, એને જન્મ સિદ્ધ છે તે ભગવાનમાં વૃત્તિ હતી, એટલે એને ભગવાનનું ચિંતન ને ભગવાનની મૂર્તિ ને ભગવાનનું ભજન અખંડ થતું હતું. એટલે એક એ બતાવે છે. બીજું જય મહારાજ હા અથવા ભય, કામ અને સ્નેહ. ભય કરીને અખંડ બનતું હોય. ભય શું છે કે જમપુરી, લક્ષરાશી, ગર્ભવાસ એના દુઃખમાંથી આ બતાવનારા પુરુષ છે. એવું જેને છે એ આનો ભય લાગ્યો હોય એને એ ભગવાનમાં વર્તી રહે, ભગવાનનું અખંડ ચિંતન થાય, બીકને લઈને, ભયને લઈને. એમ તો શું કહેજો? અથવા ભય, કામ અને સ્નેહ એ ત્રણ જેને વિશે અખંડ હોય તેને ભગવાન વિના બીજો પદાર્થ હોય તે પણ અવસ્થામાં અખંડ દેખાય. જય શ્રી નારાયણ. ગોપીઓનું હેત હતું નિર્દોષ હેત હતું, ગોપીઓનું હેત હતું અસાધારણ. એવું છે તે ગોપીઓનું હેત હતું તો એને અખંડ ભગવાનનું દર્શન થતું, અખંડ ચિંતન થતું, અખંડ મંડન થતું. ભગવાન અણુમાત્ર એક છેટા જણાતા નહીં. એને પાંદડે કૃષ્ણનું દર્શન થાય ને એના હાડમાં કે આ ભૂંગળીઓ કરશે હાડકાની તો મહીથી કૃષ્ણ કૃષ્ણ અવાજ નીકળશે એમ એના હાડોહાડમાં કૃષ્ણ ભગવાનનું જ રટણ હતું. એવો પ્રેમ હતો. એ બીજું કામ ભાવે, પણ કામ ભાવે સ્વાર્થની વાત છે. એ કામ ભાવે ચિંતન થાય પણ ટકે નહીં. કામ સરે એટલે થઈ જ પછી ફાંદો હિયારો ન રહે, સંબંધ ન રહે. એમ તો એ મારે કે આવી રીતે સ્વાર્થ સાથે સંબંધ રહે. સારંગપુરના બીજામાં આ લખ્યું છે હેત કયા પ્રકાર થાય છે કોઈ છે. તો એમાં જે લખ્યું એમાં વયસ છે કામે કરીને, સ્વાર્થે કરીને, એવા રીતે છે તે રૂપે કરીને, ગુણે કરીને થાય છે. ત્યારે પૂછ્યું કે ઉપલા ગુણ કે મારે કે બાહ્ય ગુણે શું થાય? એ તો મને વચને દેહ જે ગુણ છે એ ગુણે કરીને આ સ્નેહ થાય. તો એ સ્નેહ ટકે એમ કે. તો શું કહેજો? અથવા ભય, કામ અને સ્નેહ એ ત્રણ જેને વિશે અખંડ હોય તેને ભગવાન વિના બીજો પદાર્થ હોય તે પણ અવસ્થામાં અખંડ દેખાય. તો ભગવાન દેખાય એમાં શું કહેવું? બીજો શ્વાસ લઈને બીજા પદાર્થ પણ દેખાય છે આપણને. તો પછી ભગવાન દેખાય એમાં શી નવી કહેવી? જેમાં આવી રીતે આપણનું મન બંધાણું હોય, ચિત્ત બંધાણું હોય તો એનું અખંડ ચિંતન થાય છે. ભરતજીને મરગરામ ચિત્ત બંધાણું હતું તેમનું ચિંતન થતું હતું, દેખાતું હતું. તો પછી ભગવાન દેખાય એમાં છે ને એમ કે શું કહેજો? એ તો સત્સંગ વિશે અચળ પાયો જેનો હોય તે કેમ જણાય? હા, અચળ પાયાની વાત આવી. લોયાના 5માં છે ને અચળ પાયાનું. હા, ગુરુ દત્તાજીનું ત્યાં તો દ્રષ્ટાંત આપ્યું છે. 100 ગુરુ કર્યાની ગુણ ગ્રાહક દ્રષ્ટિ હોય તો અચળ પાયો થાય. એમાં તો એમ કીધું છે. હવે અહીં અચળ પાયાનું મહારાજ શું રૂપ આપે છે સાંભળો. એક તો એ પ્રશ્ન છે અને બીજો પ્રશ્ન એ છે જે માન, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર અને ઈર્ષા ઇત્યાદિ જે શત્રુ તે કયા પ્રકારે કરીને નાશ પામે? હા, એ શત્રુઓ નાશ પામે અને એ કયા પ્રકારે કરીને પામે એ કહો. આ 2 પ્રશ્ન છે. હા, પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને સત્સંગનો અતિ દ્રઢ પક્ષ હોય. સત્સંગનો પક્ષ હોય. સત્સંગનો પક્ષ એટલે શું? સ્વામીનો, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી, આ મંદિરો, આ સંસ્થા, એ શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજનું સતી આ કાર્ય છે એનો મહિમા, એની નિષ્ઠા, એનો પક્ષ, એનું કોઈ વાંકું ચૂંકું ગહાતું આગુ પાછું બોલે તો તે સાંભળી ન રહે, સહન ન થાય, એને દુઃખ લાગે. આવું જેને છે તે પક્ષ હોય સત્સંગનો તો છે તે એનો પાયો અચળ છે. અને પછી એવા કુસંગમાં કાન માંડે તો એનો પાયો કાચો છે. એના જીવમાં સત્સંગ પ્રધાન રહે નહીં ને સત્સંગનો અચળ પાયો થાય નહીં. એટલા માટે સરળ ભગવાનનું, સત્પુરુષનું, સંસ્થાનું, મંદિરનું કોઈ જો વાંકું ચૂંકું બોલે તો એનો ઠેકાણું નથી. એનો પાયો કાચો, એ જરૂર સત્સંગમાંથી પડી જાય. અને એનો સંગ થાય તો એ સંગ કરનારને પતન લાગે, પાછો પડે પતન લાગે. તો એ કહે મહારાજ શું કહે? જુઓ,
જેને સત્સંગનો અતિ દ્રઢ પક્ષ હોય હા તે જયારે કોઈ સત્સંગનું ઘસાતું બોલે બોલો સાંભળો ત્યારે ખમી શકે જ નહીં. ભાઈ શીખો. જેમ પોતાના કુટુંબી હોય ને તે સાથે કટવાણ થઈ હોય તો પણ જયારે તેનું કોઈ ઘસાતું બોલે ત્યારે ખમાય નહીં. એવી રીતે જેવો દેહના સંબંધીનો પક્ષ છે તેવો જેને સત્સંગનો પક્ષ હોય તેનો પાયો સત્સંગને વિશે અચળ છે. પાયો અચળ સત્સંગ કરવો હોય કે સત્સંગમાંથી કોઈ દિવસ મન ડગે નહીં, સત્સંગમાંથી પાછો પડે નહીં, એનો ઉપાય શું છે કે આવી રીતે સત્સંગનો પક્ષ, સત્સંગનો મહિમા જીવમાં, અને આવી સત્સંગની નિષ્ઠા હોય તો એ સત્સંગમાંથી કોઈ દાડો પડે નહીં, એમ કે મહારાજ. અને બીજા પ્રશ્નનો એ ઉત્તર છે હા જેને એવો સત્સંગનો પક્ષ છે તે સંત અથવા સત્સંગી તે સંગાથે માન મત્સર ઈર્ષા કેમ રાખી શકે? આવી રીતે જો આવી રીતે આપણને સત્સંગનો મહિમા છે અને સત્પુરુષનો ભગવાનનો અને એના અનુયાયો ભક્તો હરિભક્તો એનો જો છે તે મહિમા છે તો પછી એના સાથે આ દોષ દ્રષ્ટિ કેમ થઈ શકે, ક્રોધ કેમ થાય એના ઉપર, એના આગળ માન કેમ આવે, એની ઈર્ષા કેમ આપણને આવે? રાજી થવું જોઈએ. ભગવાનના ભક્ત છતી ભગવાનની ભક્તિ કરતા હોય તો રાજી થવું જોઈએ. મહારાજ કે ભગવાન પોતે ભક્તિ કરતો હોય અને બીજાને ભક્તિ કરતો દેખીને રાજી થાય, પણ ઈર્ષા ન કરે. જો મહિમા હોય તો ક્યાં છે મારી માટે જેને સત્સંગનો પક્ષ હોય તેના માન મદ મત્સર ઈર્ષા આદિ સર્વ શત્રુનો નાશ થઈ જાય છે. તો આ આવી રીતે જો સત્સંગનો મહિમા હોય અને સત્સંગનો ગુણ હોય તો સ્વભાવ પણ ટળી જાય, દોષ પણ ટળી જાય, દોષ પણ ના રહે. હા અને જેને સત્સંગીનો પક્ષ ન હોય અને સત્સંગી ને કુસંગીને વિશે સમભાવ હોય બધું હરખું તો તે ગમે તેવો મોટો કહેવાતો હોય પણ અંતે જતા જરૂર વિમુખ થાય. થઈ ગયું. આ બધા હરખા, સત્સંગી ને બીજા બિન સત્સંગી બધું હરખું. તો પછી એને બિન સત્સંગીનો પાસ લાગવાનો અને એ સત્સંગમાંથી પાછો પડવાનો, મોડો પડવાનો અને એને ધક્કો લાગવાનો દેશતા. એટલે એનો સત્સંગ સારધાર ટકશે નહીં. માટે એટલું, કારણ કે વિવેક નથી સતસતનો, એમ બધું હરખું ગણાશે. તો શું છે કે જુઓ. અને જેને સત્સંગીનો પક્ષ ન હોય અને સત્સંગી ને કુસંગીને વિશે સમભાવ હોય તે તો ગમે તેવો સત્સંગમાં મોટો કહેવાતો હોય પણ અંતે જતા જરૂર વિમુખ થાય. જરૂર પડી જાય, વિમુખ થઈ જાય. હા પછી નાના આત્માનંદ સ્વામી એ પૂછ્યું છે ભગવાન અને ભગવાનના સંત તે કોઈકને તો નિધડક થઈને જેમ કેવું ઘટે તેમ કહે છે અને તેની પરનો એમ ભરોસો આવે છે જે આનું માન કરીશું અથવા તિરસ્કાર કરીશું તોય પણ કોઈ રીતે પાછો નહીં પડે. એવી રીતનો જે ભરોસો તે ભગવાન અને ભગવાનના સંતને કેમ આવે? આને તો ગમે તેટલું મળશું વધશું કહેશું તોય પણ આને ધોખો નહીં થાય અને પાછો નહીં પડે એવો ભરોસો કેમ આવે? એ મહારાજે 73 નામે આવો પ્રશ્ન કર્યો કે મન અર્પ્યું છે કે નથી અર્પ્યું. મન અર્પ્યું હોય એને કહેતા બીક ના લાગે, મન ન અર્પ્યું એને કહેતા બીક લાગે. એમ આ પણ મહારાજ આવો પ્રશ્ન અમે કરે છે. હવે ઉત્તર શું કરે છે બોલો? એક તો એ પ્રશ્ન છે. હા અને બીજો પ્રશ્ન એ છે જે સંતને પાસે રહેતા હોય તેને જેવું આપણા ઉપર હેત હોય તેવું સમગ્ર સંતને વિશે કેમ રહે? આપણે જે મંડળમાં રહેતા હોય અને એના વિશે હેત હોય એવું બધા એને આપણો વિશ્વાસ કેમ આવે ને હેત રહે? તો એ મહારાજ સમજાવે છે. કારણ કે આના ભેગાથી બીજાને ભેગો જાય ત્યારે પેલાનું વાંકું ચૂંકું બોલ્યા કરે તો પછી એમ જાણે કે આ આપણા ભેગો આવ્યો અને પેલાના ભેગાથી આપણા ભેગો આવ્યો એનું વાંકું બોલે છે તો આપણું કાલે આપણા ફીથી ફાયદે બીજા ફાયદે છે આપણું વાંકું બોલશે. માટે એનો વિશ્વાસ કોઈને પડે નહીં, એનો વિશ્વાસ કોઈને ના આવે. કારણ કે છે જે એનો એવો સ્વભાવ છે એટલે એનો વિશ્વાસ ના પડે કોઈને. એમ તો શું કહે જુઓ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેવો શિવાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર કર્યો છે તેવો સત્સંગનો જેને દ્રઢ પક્ષ હોય
તેને કહેતા સાંભળતા ભગવાન અને ભગવાનના સંતને સંશય થાય નહીં. સત્સંગનો મહિમા હોય અને સત્સંગમાં જેના જે બંધાણો છે એને છે તે ભગવાન કે મોટા પુરુષ આપણને ગમે તેટલું છે તે ટોકે વધે કે કોઈ છે તે ક્રિયા છે તો પણ એની અંદર આપણને મન પાછું ન પડે અથવા ધોખો ન થાય અથવા મન દુઃખ ન થાય. જો આવી રીતે સત્સંગનો મહિમા સત્સંગનો પક્ષ હોય તો એમ કે મહારાજ. તો શું કે જુઓ અને એનો કોઈ રીતે કુવિશ્વાસ આવે નહીં ને હા અને કહેશું તો આ સત્સંગમાંથી જતો રહેશે. જતો રહેશે. હા ને તેની કોનો દ્રઢ વિશ્વાસ જ હોય છે હા એનો સત્સંગ તો અચળ છે હા માટે એને કહેશું તેની કઈ ફિકર નથી. પાકા છે સત્સંગમાં માટે એને ગમે તેમ કહેશું તો વાંધો નથી. અને બીજા પ્રશ્નનો ઉત્તર એ છે જે જેને પાસે પોતે પ્રથમ રહેતો હોય જો અને તેને સાથે પોતાને ન બન્યું હા ત્યારે બીજા પાસે જઈને રહે બીજાની ભેગા રહીને રહે તો પણ જેને પાસે પ્રથમ રહ્યો હોય તેનું જો ઘસાતું બોલે તો ખમી શકે નહીં. હા ત્યારે સર્વે સંતને એમ સમજાય છે આ તો કૃતજ્ઞ નથી. આ કૃતજ્ઞ નથી એમ કર્યા તમને ભૂલતો નથી. જેની પાસે રહ્યો સંદેહ કે શીખ્યો છે એનો અવગુણ અભાવ કે દોષ નથી એમ વિશ્વાસ આવે. અને જો છે તે વાંકું ચૂકું બોલે તો વિશ્વાસ ના આવે પછી બધાને વિશ્વાસ ઉઠી જાય. જેને પાસે 4 અક્ષર ભણ્યો છે તેનો ગુણ મુકતો નથી મુકતો નથી માટે બહુ રૂડો સાધુ છે વાહ એમ જાણીને સર્વે સંતને હેત રહે. અને જેની પાસે પ્રથમ રહ્યો હોય તેને મૂકીને બીજા પાસે જાય ત્યારે પ્રથમ જેની પાસે રહ્યો હોય તેની નિંદા કરે ત્યારે સર્વે સંતને એમ જણાય છે આ કૃતજ્ઞ પુરુષ છે હા તે જયારે આપણી સાથે નહીં બને ત્યારે આપણી પણ નિંદા કરશે. નિંદા કરશે એટલે વિશ્વાસ ઉઠી જાય. હા પછી તે ઉપર કોઈને હેત રહે નહીં. પછી દયાનંદ સ્વામીએ પૂછ્યું છે ભગવાન તો અક્ષરાતીત છે અને મન વાણી થકી પર છે અને સર્વને અગોચર છે. તે શું કહે છે તો જેને ભગવાનને રાજી કરવા હોય હા તેને તો દેહના સુખને ઈચ્છવું ઈચ્છવું નહીં અને દર્શનનો પણ લોભ રાખવો દર્શનનો લોભ ન રાખવો. દર્શન કહેવાય મહારાજ સ્વામીનો દર્શનનો જોગ ના રહે તો દર્શનનો લોભ રાખવા જાય તો આજ્ઞા ન પડે. કાર્યાલયનું અજ્ઞાનનું વચનાનું લખ્યું છે ને કે જો આજ્ઞા પાડવા જાય છે તો દર્શન જોગ રહેતો નથી. જોગ રાખવા જાય છે તો આજ્ઞા પડતી નથી. શું કરવું? ત્યારે કે એમની મરજી એમનો રાજીપો એમની આજ્ઞા પ્રમાણે જે કરવું એમાં એમનો રાજીપો એ મૂર્તિ ભેગી આવે છે એને ભગવાનનું સુખ આવે છે એમ કીધું. એમાં આમાં પણ એમ જ કે અને દર્શનનો લોભ રાખવો નહીં. દર્શનનો લોભ રાખવો નહીં. દેહના સુખનો લોભ રાખવો નહીં. પછી અને ભગવાન જેમ કહે તેમ કરવું. જો ભગવાન જેમ કે એમ કરવું. હા એ જ ભગવાનને રાજી થવાનું સાધન છે. આ રાજી થયાનું સાધન છે. ભગવાનને જેમ છે એમ કરવું. ભગવાન જેમ કે એમ કરવું. હવે જે આ રામકૃષ્ણજીનું આપણે ભજન કરીએ છીએ કે સ્વામિનારાયણનું ભજન કરે છે એને ભગવાન ક્યારે કહેવા આવવાના છે કે આમ કરવું કહેવાના છે? પણ એ ભગવાન ક્યાં રહીને કે? આવા સંતમાં રહીને કે? સ્વામી જેવા પુરુષમાં રહીને કે? મહારાજે હત્યારીનું વચનાવ સમજાયું છે એના નેત્રમાં જોનારા ભગવાન છે, એના કાનમાં સાંભળનારા ભગવાન છે, હાથમાં કામ ભગવાન છે, પગમાં ચાલનારા ભગવાન છે, એની સર્વે ઇન્દ્રિયોમાં અંગો અંગમાં ભગવાન રહ્યા છે. એ મહારાજે વચનાવતમાં બધે સમજાવ્યું છે આપણને. તો છે તે એમાં રહી અને આપણને ભગવાન આજ્ઞા કરે છે. એમ જો મહિમા સમજાય તો પ્રગટ આ આજ્ઞા પડે, નકર તો ના પડે. નકર ભગવાન ક્યાં કહેવા આવવાના છે? શ્રીજી મહારાજ કાંઈ કાંડું ઝાલવાના? હા એ તો સ્વામી દ્વારે કાંડું ઝાલે. તો એ છે તે જેવી મહારાજની આજ્ઞા પડે, જેવી મહારાજનો મૂર્તિનો મહિમા છે એવો સત્પુરુષનો અવહેટનું વચનાવ સમજાવ્યું મહારાજે. જેવો સત્પુરુષનો મૂર્તિઓનો મહિમા છે એવો સત્પુરુષનો મહિમા સમજવું જોઈએ. અષ્ટ પ્રકારની પ્રતિમા 9મા સંત એમાં હું સાક્ષાત આવ્યો છું. તો પ્રતિમાઓને પાષાણાદિકની જાણે અને સત્પુરુષને મનુષ્ય જેવા જાણે તો એને નિશ્ચય જ નથી મહારાજ. તો આવી રીતે મહારાજ કહે છે કે આવી રીતે આજ્ઞા કરે. આજ્ઞા તો ક્યારે કરે? સત્પુરુષ દ્વારે કરે. ભગવાન મૂર્તિઓમાંથી આજ્ઞા કરવાના એમ. તો શું કહેજો? ભગવાન જેમ કહે તેમ કરવું. હા એ જ ભગવાનને રાજી થવાનો ઉપાય છે. હા ભગવાનને રાજી કરવાનો ઉપાય છે કે એમની મરજી પ્રમાણે વર્તવું.
એમનો સાથે મરજી પ્રમાણે આપણે દેહને વર્તાવવો એ એમનો રાજીપો, મન ધારે મૂકી દેવાનું એમ. જો રાજીપો જોઈએ તો જીવને રાજીપો સાથે મન ધાર્યું કરવું ને રાજી કરવા બે બને નહીં ને. હા. પછી લક્ષ્મણ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન ને ભગવાનના સંતનો જે સમાગમ તે આશ્ચર્ય સરખો કેમ સમજીએ ત્યારે જણાય, હા, અને આઠે પહોર અહો અહો સરખું કેમ રહે? એ મુદ્દો આઠે પર આશ્ચર્ય રહે કે કાર્યની ના આઠનામાં છે ને છેલ્લા શબ્દો સગુણ નિર્ગુણ જાણવાથી શું તો આઠે પર આશ્ચર્ય રહ્યા કરે અને કાળ કણ માયાનો ભય ઉડી જાય એમ લખ્યું છે ને. એ માયા અખંડ આશ્ચર્ય અને આનંદ અહો અહો રહ્યા કરે એનો શું ઉપાય છે એ બતાવજો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્ત એમ સમજે છે આ ભગવાન ને આ સંત તે સર્વે વૈકુંઠ ગોલોક અને બ્રહ્મપુર તેના નિવાસી છે. હા, તો અક્ષરધામના નિવાસી છે. ધામના એટલે નિવાસી છે એમ. તો તે સંત અને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે ત્યાં જ એ સર્વે ધામ છે. અને જ્યાં ભગવાન કે સત્પુરુષ વિચરે છે ત્યાં જ અક્ષરધામ છે. ત્યાં જ ગૌલોક ગણો, જે તમારે જે ધામનું છે તે ત્યાં ગણવું હોય ગણો, પણ મૂળ મૂર્તિમાન ગણો, પ્રત્યક્ષ ગણો એમ. કા એકોતેરના વચના પ્રમાણે 71ના વચના લખ્યું છે એમ. તો શું કહે છે જુઓ. અને એ સંત બેડો મારો નિવાસ થયો છે તે મારું અતિ બળું ભાગ્ય છે. આ મહિમા, આવો જો મહિમા સમજાય કે જે અક્ષરધામમાં જેને જૈન મળવતું પામવા હતા એવા જે અક્ષરધામના ધણી પુરુષોત્તમ નારાયણ તે આ સત્પુરુષ દ્વારે પ્રગટ છે. અને આ સત્પુરુષ પણ ભગવાનના હજુરના રહેનારા છે, અક્ષરધામમાં રહેનારા છે. એ છે તે એમનો અહીં મને પ્રત્યક્ષ જોગ થયો, એમનો સમાગમ મળ્યો, એમના ભેગા રહેવાનું મળ્યું, એમને અનુવર્તી પાડવાનું મળ્યું. એ મારા બહુ મોટા ભાગ છે આ દુનિયામાં. છે તે પેલા જેમ પર્વતભાઈને કીધું તો દાદા ખાતરના ગોલા થશો ત્યારે પર્વતભાઈ શું બોલ્યા કે મહારાજ છે તે આ જીવ અનાદિકાળથી આ 84 લાખ યોનીમાં દેહ ધરે છે તે ગુલામી કરે જ છે. બૈરાની, છોકરાની, હગાની, વાલાની ગુલામીમાં જ બેઠો છે. તો પછી અક્ષરધામના મુક્ત દાદો ખાતર એવા જે મુક્ત અને એના ગોળા થવાનું ક્યાંથી મળે? એમાં ક્યાંથી ભાગ હોય? તો એમાં આપણને તે આ અનંત જિંદગી આપણે આજ્ઞા પાડી છે, બૈરાની, છોકરાની, કુટુંબીની, સંબંધીઓની. તો આ જન્મે આપણે છેલ્લો જન્મ થઈ જાય સ્વામી જેવા પુરુષની આપણને અનુવર્તીની આજ્ઞા અને સ્વામી જેવાનો જોગ મળવો ક્યાંથી દુર્લભ છે ને. એવા પુરુષનો જોગ બહુ ભગવાનની આપણા ઉપર દયા કૃપા થઈ ત્યારે એવા પુરુષનો આપણને જોગ આપ્યો. તો એ છે તે મનનો વચને દેહ કરીને રાજી કરી લેવા અને છેલ્લો જન્મ કરી દેવો. તો આવી રીતે જો મહિમા સમજાય તો અહોહો થાય અને આશ્ચર્ય રહ્યા કરે. નકર ગ્લાનિ પામી જવાય, મન ડૂબવું પડી જાય. કારણ કે આ લોકનો ભાવ અને આ દેહનો ભાવ આડો આવીને ઉભો રહે ત્યારે શુષ્ક થઈ જવાય, ગ્લાનિ પામી જવાય. પણ એ સામું જોવું નહીં. તો શું કહે જુઓ. અને એ સંત બેડો મારો નિવાસ થયો છે, એમના ભેગો આપણો નિવાસ થયો, તે મારું અતિ બળું ભાગ્ય છે. એ મારું મોટું ભાગ્ય છે. એવી રીતે સમજે તો આઠે પહોર આશ્ચર્ય સરખું રહે. જો આવું સમજાય તો આઠે પડે આહો આહો આનંદ રહે, ઉત્સાહ રહે. તો શું કહે જુઓ. અને આઠે પહોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે. વાહ. પછી પરમાનંદ સ્વામીએ પૂછ્યું છે, એ પરમાનંદ સ્વામી આયા જો. અરે સંતના એકાદશ સ્કંદમાં જે 30 લક્ષણ થયા છે સંતના એકાદશ સ્કંદમાં 30 લક્ષણ કીધા છે. તે 100 ઉપાય કરે તો આવે. આ 30 લક્ષણ આપણે લાવવા છે, 6 ઉપાય કરો તો આવે. તો શું કહે છે જુઓ સાંભળો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે 30 લક્ષણે યુક્ત સંત તેને વિશે ગુરુ બુદ્ધિ ને દેવ બુદ્ધિ રાખીને મન કર્મ વચને સંગ કરે તો ગુણ આવે. એ બાહકના વચનાવતમાં આ સિદ્ધાંત આવે. ભગવાનના સ્વરૂપમાં કલ્યાણકારી ગુણ રહ્યા છે, મુમુક્ષમાં કેમ સમજત આવે એમ આયા. આમાં એ જ પ્રશ્ન કર્યો કે ભગવાન આ સત્પુરુષના ગુણ છે એ આપણે ગુણ લાવવા છે સ્વામીના, તો કેમ આવે? તો એમનો મન કરીને સમાગમ કરીએ અને એમાં આત્મબુદ્ધિ કરીએ
અને એમાં સાથે મન પ્રવૃત્તિ જોડાઈએ તો સાથે એમના ગુણ આવે. જો 30 લક્ષણ યુક્ત સંત હોય હમ. તેને વિશે ગુરુ બુદ્ધિ ને દેવ બુદ્ધિ રાખીને દેવ બુદ્ધિ એટલે શું કે દેવમાં કોઈ જાતનો મનુષ્ય ભાવ નથી આવતો હોય એમ આપણાને એમના વિશે કોઈ જાતનો મનુષ્ય ભાવ ના આવે એ દેવ બુદ્ધિ. ગુરુ બુદ્ધિ ને દેવ બુદ્ધિ રાખીને મન કર્મ વચને એનો સંગ કરે તો એ સંજ્ઞા કરનારને વિશે પણ એ 30 લક્ષણ આવે છે. એવી રીતે સર્વશાસ્ત્રમાં કહ્યું છે જે સંતને સેવે ત્યારે સંત સરખો થાય છે. વાહ. જેનો સમાગમ કરે એવા ગુણ આવે. સંતનો સમાગમ હોય તો સંતના ગુણ આવે. કુપાત્રનો સમાગમ કરે કુપાત્રના ગુણ આવે. નિહાળમાં ભણવા છોકરા જાય છે, જુવાન યુવકો જેવા જેવા ભાઈબંધ દોસ્તદાર મળી જાય છે એ રસ્તે ચડી જાય છે ને તો પછી મા બાપને નહીં ગણતા ને મા બાપને ભારે થઈ પડે. એવા કુપાત્રનો ભાઈબંધી થઈ જાય તો અવળા પાટે ચડી જાય અને હારાની ભાઈબંધી થાય તો વળી હારા રસ્તે દોરી લાવે. સત્સંગમાં બે પ્રકારના હોય. કોલેજમાં એક સત્સંગીનો છોકરો હોય ને એક કુસંગી હોય. હવે પેલા કુસંગીનો જોગ થાય લઈ જાય બહાર સિનેમામાં અને ક્લબમાં આડે ભમવા અને પેલા સત્સંગીનો વિદ્યાર્થી હોય સત્સંગી અને એનો સંગ થઈ જાય તો મંદિરે લઈ જાય. નિહાળમાંથી છૂટે રજા હોય ત્યારે દર્શન કરવા કથા વાર્તામાં સંતના સમાગમમાં લઈ જાય. એમ ફેર પડી જાય સંઘનો. એમ હરે એવી રીતે સર્વશાસ્ત્રમાં કહ્યું છે જે સંતને સેવે ત્યારે સંત સરખો થાય છે. હા. પછી શાંતાનંદ સ્વામીએ પૂછ્યું છે એક તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય અને બીજો તો ભગવાનનું ભજન સ્મરણ પણ કરે અને કથા કીર્તન પણ કરે અને સાંભળે. એ બે પ્રકારના જે ભગવાનના ભક્ત તેમાં કયો શ્રેષ્ઠ છે? શું કીધું? બે પ્રકારના. એક તો કથા વાર્તા અખંડ કરે છે અને કથા વાર્તા સાંભળે છે અને એક કથા વાર્તા નથી કરતો તો બેમાં શ્રેષ્ઠ કોણ? પણ આમાં મહારાજ બે પ્રકાર બતાવશે. દેહનો જેને ઉપશમ સ્થિતિ વર્તી હોય, જેને ઉપશમ અવસ્થા હોય કે જેને ખાવામાં પીવામાં દેહની ક્રિયામાં ભાન ન રહેતું હોય. હા, કોઈ બોલાવે, કોઈ ખવાડે, કોઈ ઉઠાડે તારે જ ખાવા ઉઠે અને દેહની ક્રિયા સાંભળે. તે સિવાય ઉપશમ વર્તવું હોય દેહમાં તો કથા વાર્તા ન કરતો હોય તોય ચાલે, તોય શ્રેષ્ઠ. અને દેહનું ભાન રહેતું હોય ને પોતાના દેહની ક્રિયા ખાવું પીવું ઉઠવું બેહવું એ પોતાની મેળે કરતો હોય અને જો કથા વાર્તા ન કરે તો કનિષ્ઠ. માટે કથા વાર્તા એ કરે તો શ્રેષ્ઠ, કથા વાર્તા કરે સારું. એમ મહારાજ સમજાવે છે. શું કે જો સાંભળો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને નિર્વિકલ્પ સમાધિ થતી હોય અને દેહની ખબર રહે નહીં એવો હોય તો તે કથા કીર્તન ન કરે તો પણ શ્રેષ્ઠ છે. જો શું કે છે? દેહની ખબર ના રહેતી હોય એટલે ઉપસમ વર્તું હોય એમ. હા, જો શું કે જેને નિર્વિકલ્પ સમાધિ થતી હોય, નિર્વિકલ્પ સમાધિ થતી હોય અને દેહની ખબર રહે નહીં, દેહની ખબર ના રહે એવો હોય તો તે કથા કીર્તન ન કરે તો પણ શ્રેષ્ઠ છે. તોય પણ શ્રેષ્ઠ. અને જેને દેહની ખબર રહેતી હોય અને ભજન માંથી પોતાની મેળે ઉઠીને ખાવું પીવું દેહની ક્રિયા તે સર્વે કરતો હોય અને જો ભગવાનની કથા કીર્તન ન કરે અને ન સાંભળે તો તે થકી તો ભગવાનની કથા કીર્તન કરે એ છે અને સાંભળતો હોય તે શ્રેષ્ઠ છે. કેટલો ટાઈમ લેવા જવું છે? હે શું અડધું તો રવા જવું છે ને? અડધું કાલ કરજો કારણ કે આખું બહુ ટાઈમ જશે. હવે વાતો વાંચો એટલે નિશાન રાખજો. એવો પ્રશ્ન આવે ને તમારે કાલે વાંચવા થાય.
દેશ કાળાદીનના પ્રધાન પણ સ્વામિનારાયણે પછી આધાન સ્વામીએ પૂછ્યું છે કેવી રીતે વર્તે તો ભગવાન ને ભગવાનના સંત પ્રસન્ન થાય. એ સાંભળો, વર્તમાનની વાત આવી. કેવી રીતે વર્તીએ તો ભગવાનના ભક્ત સંત રાજી થાય એવી રીતે વર્તવાની વાત આવી. આપણે મહારાજના સ્વામી રાજી કરવા છે તો આ મહારાજ કહે છે એમ વર્તવાની વાત. શું કહે જુઓ વર્તવાનું. પછી શ્રીજી મહારાજ બોલ્યા ને પંચવર્તમાન સંપૂર્ણ રાખીએ અને તેમાં કોઈ રીતે ખોટ આવવા દઈએ નહીં. હા, તો ભગવાન અને ભગવાનના સંત પ્રસન્ન થાય છે. રાજી કરવાનો ઉપાય બતાવ્યો. પંચ વર્તમાન જ આવ્યા. પંચ વર્તમાન ક્યાં હા? નિર્લોભ, નિર્સ્વાદ, નિર્માણ, નિસ્નેહ, નિષ્કામ, એ 5 વર્તમાન કહેવાય. એ 5 વર્તમાન પાડે તો ભગવાનને સંત રાજી થાય છે. નિર્લોભ શું? પદાર્થ ભેગા ન કરવા, એ જરૂરિયાત પૂરતું રાખવાનું. મહારાજે આજ્ઞા કરી છે દોરો ચક્કુસ હોય, કલમ પેન ગયણું એની આજ્ઞા કરી છે. એ પદાર્થ રાખવો પડે, પણ વિશેષ ભેગા કરે. એક જણા ગુણાતી સ્વામી લખ્યું છે કે પેલી લોટાની દોરીઓ ભેગી કરી કેટલી, અને એક જણે કેડિયા ભેગા કર્યા હતા. કેડિયા એવું લખ્યું ગુણાતી. કેડિયા કેટલા ભેગા કર્યા હતા એ ગુણાતી સ્વામી લખ્યું છે. આવી એટલે એ ઉપયોગ નહીં ને તો ભેગા કરી રાખે એમ. એટલા માટે મહારાજ કહે છે નિર્લોભ. આપણે તો લોભ શું, પૈસાનો તો લોભ છે નહીં, પણ કથા વાર્તા કરવામાં, સેવા કરવામાં લોભ ન કરવો, અને પદાર્થ ભેગા કરવામાં લોભ રાખવો. એટલે ના ભેગા કરવા, ભેગા કરવા એમને લોભ નહીં. નિર્લોભ, નિર્સ્વાદ. નિર્સ્વાદ કરવો. મહારાજે અત્યારે સવારમાં બપોરે સાંજે આપણને ભગવાન જે આ સંતો ભગવાન થાળ જમાડે એને સુધી પત્રમાં લઈ મિલાવી અને પાણી પોષ નાખી અને મહારાજની મૂર્તિ સંભાળીને જમવું, તો આ નિર્સ્વાદ આવે, ને કે સ્વાદ રહી જાય. નિર્લોભ, નિર્સ્વાદ, નિર્માન. કોઈ પ્રકારનું આપણે માન ન રાખવું. પેલા ગુણાતી સ્વામી કીધું એટલે કંપી બાંધતી માન આવ્યો, ના બાંધવું. તે એના ભાઈબંધ કોક હતો એને કહ્યું, એટલે એને સાથે ઠોઠ મારીને કહ્યું તારે પછી બાંધી ખરી, પણ માન માગ્યું. એમ આપણે કોઈ સેવામાં, કોઈ કાર્યમાં આપણી આવડત પ્રમાણે સ્વામી કોઈ સંતો ચીંધે સેવાની, તો આપણી આવડત પ્રમાણે સેવા કરવી જોઈએ. પણ એમાં માન માગવું નહીં, માન આવવા દેવું નહીં. મેં કર્યું, શું કર્યું. પેલા શ્રી માન માગ્યું તે જઈને બેઠા કાસડી કાઢી ક્યાંય રખડતા. એ માનનું એ પરિણામ આવ્યું કે હું આ સેવા કરીને મને કોઈ મને ભાવ ન પૂછો. એ મહારાજ કહે છે કે આવી રીતે નિર્માણ, નિસ્નેહ ભગવાનના એકાંત સંત વિના બીજા ક્યાંય સ્નેહ બંધાવો ન જોઈએ. આપણે બહાર જેમ ભરતજીને મગલામાં સ્નેહ બંધાણો, એમ જેમ છે તે પેલાને બોરમાં સ્નેહ બંધાણો, પેલાને 1000 રૂપિયામાં સ્નેહ બંધાણો, એમ જ્યાં ત્યાં સ્નેહ બંધાય તો જીવને દેહ જળવા પડે તો રાખીને. એટલા માટે ભગવાનના સંત સિવાય મહારાજે ના પાડી ક્યાંય સ્નેહ બાંધવાની. નિસ્નેહ, નિષ્કામ. કોઈ જાતની કામના, કોઈ જાતની વાસના નહીં. અષ્ટ પ્રકાર નો ત્યાગ, અને એ બધું એ સાથે જો આપણે પંચવર્તમાન પાડીએ તો ભગવાન અને મોટા પુરુષ રાજી થાય છે. એ 5 વર્તમાન લોકતા હોય ને આપણે બીજું કાર્ય ગમે તેટલું કરતા હોય
તોય પણ ભગવાનના સંત રાજી ન થાય, કારણ કે વર્તમાન પાંચ પાળવાથી આપણા અંતરમાં ભગવાન વાસ કરે, આપણને શાંતિ રહે અને લોકને પણ આપણો ગુણ આવે તો એના જીવનો મોક્ષ થઈ જાય, કલ્યાણ થાય. મહારાજે કહ્યું કે તમારા વર્તન વાતું કરશે, તમારે વાત નહીં કરવી પડે. એમ લોકને ગુણ આવે કે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે, એટલો જ ગુણ કોઈ કહેશે તે તો બ્રહ્મમોલ વાસ લેશે. કાંઈ દાખલો પડ્યો? ગુણ લે એટલામાં બ્રહ્મમોલ અક્ષરધામ. તો આ સત્ય આટલું સરળ કલ્યાણ ભગવાને કર્યું તો એમાં શું કરવા ખોટ ખાવી? એ મહારાજ આ વાત કરી. ભગવાનના સંતને રાજી કરવાનો ઉપાય શું બતાવ્યો? પંચ વર્તમાન. હરે પછી શું કહે છે જુઓ? પંચવર્તમાન સંપૂર્ણ રાખીએ અને તેમાં કોઈ રીતે ખોટ આવવા દઈએ નહીં તો ભગવાન ને ભગવાનના સંત પ્રસન્ન થાય છે. એમાં લેશ માત્ર સંશય નથી. જરા પ્રસાદનું મોટું પાન છે, પ્રસાદ લે બધા. આવો બાપુ થોડીક લ્યો, મહાપૂજાની પાન છે. આવો લ્યો, મોટું પાન છે ને એટલે પાકી બધાને. હા લ્યો, બસ તમે બે. હરે પછી વેદાંતાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે, જેને પ્રથમ કઈ ગોબરું વર્તાણું હોય પછી તે 100 ઉપાય કરે તો તેની ઉપર ભગવાન ને ભગવાનના સંત રાજી થાય. ગોબરું વંચાણું એટલે શું કે આવી રીતે ભૂલો થઈ હોય અને આપણે સત્સંગમાં તો એ ગોબરું વંચાણું હોય તો પછી શું કરવું અને કેમ રાજી થાય ભગવાન સંત એ બતાવે છે ઉપાય. તો પછી શું કહે જુઓ? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે પોતામાં ભૂંડો સ્વભાવ હોય તેને દેખીને ભગવાન ને ભગવાનના સંત કુરાજી થતા હોય તે સ્વભાવ સાથે જયારે વેર કરીએ ત્યારે જેને જે સાથે વેર હોય જય છગનભાઈ સાહેબ ત્યારે જેને જે સાથે વેર હોય તે સર્વે જગત જાણે એવું હોય તે સંતને પણ ખબર પડે. પછી સંત તો તે સ્વભાવના વેરી છે તે આપણા પક્ષમાં ભળીને અને આપણી ઉપર દયા કરે અને જે પ્રકારે તે સ્વભાવને જીતે એવો ઉપાય બતાવે. વાહ! આવી રીતે સ્વભાવ ઉપર શત્રુભાવનું કયું વચનાવત? મધનું 15મું. સ્વભાવના ઉપર શત્રુભાવ થાય તો સ્વભાવ જાય. કોઈ માણસ આપણે ત્યાં મહેમાન આવીને બેઠો હોય પછી જતો ના હોય, મન ઊંચું ભારત ઉભો રહે. મન ઊંચું ભારત તરત થેલી સંભાળે અને જ્યાં સુધી એને સુધી બરોબર આપણે મન દઈએ અને સરભરા કરીએ તો 2 દાડા બધું રોકાય. એ માયા છે જે આપણા સ્વભાવ છે એ આપણા મહેમાન ગતિ કરવા ઘર કરીને જ્યાં છે, પણ જો એના ઉપર અભાવ આવે તો એ સ્વભાવ ટળે. કે અભાવ મારે કંઈક આવે તો એના ઉપર શત્રુભાવ થાય, અભાવ આવે એ બધા એના જાણ્યામાં આવતા અને આ સ્વભાવ પર વ્યાર છે. તો ભગવાનને સંત સહાય કરે છે, મદદ કરે છે અને રાજી થાય છે. પછી એમની કૃપાથી એમની દયાથી એ સ્વભાવ પ્રકૃતિ આપણી ટળે. પણ આપણો પહેલો આવી રુચિ આશે સારો જોઈએ અને આપણો એનો આદર જોઈએ. મહારાજે ગુણાતી સ્વામી બોલ્યા કે ઊંચે લીમડે વસ્તુ બાંધેલી હોય અને એને ઉતારવા પ્રયત્ન કરતો હોય તો રસ્તાનો જનાર મદદ કરે અને જો એ પ્રયત્ન ન કરતો હોય તો પછી એને કોણ મદદ કરે? તો એમ છે કે આપણે એના માટે આવો આશય જોઈએ. સ્વભાવ ઉપર શત્રુભાવ અને સ્વભાવ ટાળવાનો આદર હોય તો ભગવાનનો સંત આપણને મદદ કરે, બળ આપે, સહાય કરે અને સ્વભાવ ટળે. અને સ્વભાવ ટાળ્યા વગર જીવને સુખ શાંતિ થાય નહીં, ભગવાન સંતનો રાજીપો થાય નહીં, અક્ષરધામમાં જવાય નહીં, રહેવાય નહીં. માટે જ્યારે ત્યારે પણ સ્વભાવ ટાળે છૂટકો. એમ કે શું કે અઘરો માટે જે સ્વભાવે પોતાને ફજેત કર્યો હોય, જો જે સ્વભાવે પોતાને ફજેત કર્યો હોય, કામે, ક્રોધે, લોભે, સ્વાદે, એ સ્વભાવે આપણને ફજેત કર્યા હોય તો તે સ્વભાવ સાથે શુદ્ધ દ્રઢ
વેર બાંધીને વેર બાંધવું જો તેનું મૂળ ઉખડી જાય એવો ઉપાય કરવો. એનો મૂળ ઉખડી જાય એવો ઉપાય કરવો એમ. અને જ્યારે એવી રીતે વર્તીએ ત્યારે ભગવાન ને ભગવાનના સંત આપણા ઉપર પૂર્ણ દયા કરે. દયા કરે. વાહ. અને જ્યારે હરિની અને હરિજનની જે ઉપર દયા થાય ત્યારે તેના હૈયામાં અતિ સુખ વર્ત્યા કરે. હા. અને કલ્યાણને માર્ગે ચાલ્યાની પણ સામર્થ્ય વધે. સામર્થ્ય વધે, શ્રદ્ધા આવે, ખપ આવે, ઉત્સાહ રહે, ભગવાનના માર્ગે ચાલવાનો ઉત્સાહ વધે એમ. તો શું કહેજો? અને પોતાના શત્રુ જે કામ, ક્રોધ, લોભાધિક તેનું બળ ઘટી જાય છે. તેનું બળ ઘટી જાય. હરે. માટે જે પોતાના હૃદયની વિશે અતિશય શત્રુ પીડતો હોય વાહ. તે સાથે અતિશય વેર કરીએ તો તેની પરમેશ્વર સહાય કરે છે. બસ. હરે. માટે પોતાના શત્રુ જે કામાદિક તે સાથે જરૂર વેર કરવું ઘટે છે. વાહ. અને પોતાના અંતઃશત્રુ સાથે વેર કર્યામાં ઘણો જ લાભ છે. લાભ છે. વાહ. બાપુ લ્યો પ્રસાદીનું પુષ્પ મહાપૂજાનું છે. હા. જય સ્વામિનારાયણ. હરે. પછી ભગવાન સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જેવી ભગવાનની બીક પાસે બેઠા હોય ને રહે છે તેવી ને તેવી બીક છેટે જઈએ તો પણ રહે તે કેમ સમજીએ તો? બીક, ભય. આપણે માણસ પાસે હોય તેનો ભય રહે, પણ પાસે ન હોય ભય ન રહે. એમ ભગવાન કે સંત પાસે હોય ત્યારે એનો ભય રહે, પણ દૂર હોય તો ભય ન રહે. પણ એમને જયારે આપણે સર્વજ્ઞ, અંતર્યામી અને સર્વવ્યાપક જાણ્યા હોય તો એમનો ભય રહે, નકર ભય ના રહે, બીક ન રહે. હરે. શું કહેજો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવી પાસે ભગવાનની મર્યાદા રહે છે તેવી છેટે જાય તો પણ રહે જો ભગવાનનું પૂરું મહત્વ સમજે તો. ભાઈ ભગવાનનો મહિમા પૂરો સમજાય. કેવો મહિમા? આવો સર્વજ્ઞ છે, સર્વ અંતર્યામી છે, સર્વે વ્યાપક છે, આપણા આત્મા રહ્યા છે, અને કીડીના પગમાં ઝાંઝર વાગે તે પણ ખુદા સુણતા હે. એમ ભગવાન સદે જાણે છે. એવું જો ભગવાનનો મહિમા હોય, માધ્યમ હોય તો ભગવાનનો ભય રહે, બીક રહે, શરમ રહે. હા. તે મહાત્મા એમ સમજવું છે જે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તેની ઈચ્છા કરીને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે. વાહ. આ મહિમા કે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ ભગવાનની ઈચ્છા એ થાય છે. હા. અને તે બ્રહ્માંડને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. પોતાની શક્તિએ કરીને બધા બ્રહ્માંડોને પોતે ધારી રહ્યા છે. હા. અને તે ભગવાન વ્યતિરેક થકા સર્વમાં અન્વયપણે રહ્યા છે. હા. અને અન્વય થકા પણ વ્યતિરેક છે. અન્વય થતા વ્યતિરેક અને વ્યતિરેક થતા અન્વય એમ છે ઉત્પત્ત. હા. અને તે ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા ને તેવા અણુ અણુ પ્રત્યે અંતર્યામી રૂપે વિરાજમાન છે. ભગવાન છે અંતર્યામી પણ અણુ પ્રત્યે વિરાજમાન. ભગવાન છે આ મોટા પુરુષ અત્યારે પ્રમુખ સ્વામી ક્યાં પેલા એશિયા કંપનીમાં બેઠા છે. એમ ઓક્સિજનમાં બેઠા છે. એ વ્યતિરેક. અને અત્યારે આપણા હવનમાં રહ્યા છે અંતર્યામી, પણ એ તે અન્વય છે અને એ વ્યતિરેક બિરાજમાન. અને એ આપણા પ્રત્યે દરેકના પ્રત્યે એ પોતાના હવના આત્મામાં બિરાજમાન છે અને સર્વવ્યાપક છે. અને એ એમનો મહિમા છે એમ. અને એવો મહિમા હોય તો એમની આજ્ઞા પડે એમ કે. હરે. અને તે ભગવાનના ડોલાયા વિના એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી. અને અનંત કોટી બ્રહ્માંડ વિશે જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે અને તેને વિશે સુખ દુઃખ નો જીવોને સંબંધ થાય છે તે સર્વે પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે. જેટલું ભગવાન કરે તેટલું થાય છે. એવા જે ભગવાન તે જીવોના કલ્યાણ અર્થે પૃથ્વી ઉપર પધારે છે ત્યારે પોતે ઘોડે ચડીને ચાલે
ત્યારે ઘોડો ભગવાનને ઉપાડીને ચાલે છે. જો ભગવાનને ઉપાડીને ઘોડું હાલતું હોય તો આપણે જાણીએ કે ભગવાનના આ ઘોડું છે એ ભગવાનનો આધાર છે. પણ ભગવાન ઘોડાનો આધાર છે ના સમજાય. કારણ કે ભગવાન ઘોડાના પગમાં ચાલનારી શક્તિને એ સંત પૂરું કરવાનું સમર્થ 27 વચનાવત આપ્યું છે. એના પગમાં ચાલનારા ભગવાન છે અને શક્તિ ભગવાનની ચાલે છે. એ ભગવાન ઘોડાના આધાર છે અને અનંત કોટી બ્રહ્માંડના આધારે ભગવાન છે. એ મહિમા સમજાયો ભગવાન. શું કહેજો? પણ એ તો ઘોડાના આધાર છે. હા, અને પૃથ્વી ઉપર બેઠા હોય ત્યારે એમ જણાય છે પૃથ્વી ભગવાનને ધરી જય મહારાજ બધા. પણ એ તો સ્થાવર જંગમ સહિત સમગ્ર પૃથ્વીને ધરી રહ્યા છે. હા, જો એ આપણે દેખાય કે આ પૃથ્વી ઉપર ભગવાન દીકરા છે એટલે ભગવાન પૃથ્વી ભગવાનને ધરી રહી. પણ એ ભગવાન પૃથ્વીના આધાર, અનંત કોટી બ્રહ્માંડના આધાર છે. પછી આ એક પૃથ્વીનો શું હિસાબ? અનંત કોટી બ્રહ્માંડ એમના આશ્રય એમના આધારે રહ્યા છે. અત્યારે આપણે જોઈએ તો સૂર્ય ચંદ્રના ગ્રહો કેટલા કરોડો ગ્રહો, એને ક્યારે કોઈ ટેકા મેલ્યા? એના આધાર કઈ છે જ બતાવો. તોય પણ સેવા છે તે હવે લોકો પેલા ભણેલા સુધરેલા હોય તો આકર્ષણ શું કે છે? ગુરુત્વાકર્ષણ. હા, એવું એમ કે છે. પણ એ બધું એ ભગવાનના આધારે છે અને ભગવાન કરતા છે. ને કે ક્યાંથી આવે ગુરુ આકર્ષણ બધું એ? તો એ વાત કરે છે. તો શું કે છે? અને જ્યારે રાત્રિ હોય હા, ત્યારે ચંદ્રમા કે દીવો કે મશાલ તેને અજવાળે કરીને ભગવાનનું દર્શન થાય. હા, તો કહો. ભગવાન હોય કે સત્પુરુષ હોય તો છે તે અજવાળું ના થાય. બે આશા દીવો કરવો પડે. ચંદ્રમાં ઉગે તો અજવાળું થાય, સૂર્ય ઉગે. પણ એ સૂર્યના, ચંદ્રના અને બધા અગ્નિના પ્રકાશદાતા એ છે. એ સમજવું બહુ અઘરી વસ્તુ. એ આપણને દેખાય આમ એટલે સૂર્ય પ્રકાશ કર્યો અને સૂર્યના અજવાળે મહારાજના દર્શન થયા. પણ એ સૂર્યને પ્રકાશ કરનારા, પ્રકાશ આપનારા ભગવાન, એ સમજવું એ બહુ છે ઘાટી ના સમજાય. એ મારે કહે છે કે આવી રીતે સૂર્ય ચંદ્ર બધા તારાઓને એ બધાને પ્રકાશના દાતા ભગવાન છે. અને એમને દીવો કરીએ તાર દર્શન થાય એમ. હરે. અને દિવસે સૂર્યને અજવાળે કરીને દર્શન થાય. હા, પણ ભગવાન તો સૂર્ય, ચંદ્રમા, અગ્નિ તે સર્વેને પ્રકાશના દાતા છે. એ પ્રકાશના દાતા એ એવી અદ્ભુત સામર્થ્ય છે. તો પણ જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને મને દર્શન આપે છે. વાહ, એવા સમર્થ છે. એવા સમર્થ છતાં પણ મનુષ્ય જેવા થઈ, આપણા જેવા થઈ અને આપણને દર્શન દેશે, આપણા મનોરથ પૂરા કરે છે, આપણને રાગ લડાવે છે, આપણા સગાતી થઈ જાય, આપણા જેવા જ થઈ જાય અને આપણા સાથે હરે મળે અને એમના દર્શનનું, સેવાનું, સમાગમનું સુખ આપે. જો એવા ને એવા હોય સમર્થ તો એમના ફાયર જવાનું, આપણે ઊભું રહેવાનું જગ્યા ના મળે. એવા સમર્થ હોય, આ સૂર્યનારાયણ છે, જરા ઢુકડા આવે તો બારી નાખે ને. આટલા દૂર છે તો કેટલી ગરમી આપે બપોરે, રહેવાય બહાર તડકે. તો જરા ઢુકડા આવે તો શું કરે? પણ એ સૂર્યનારાયણ મનુષ્ય એવા થઈને આવ્યા કુંતાજી પાસે. એમ શું કે છે? હરે. તો પણ જીવનના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને મને દર્શન આપે છે. જો જીવના કલ્યાણ. હા, હરે. હા, શું કે છે? એવી રીતે મહાત્મ્ય સમજે હા, તો જેવી પાસે રહે મર્યાદા રહે, તેવી ને તેવી છેટે જાય તો પણ રહે. આ બધી વાત કરી મહારાજની. એવો મહિમા મહારાજનો આપણે સમજાય તો છે તે ભગવાનને છેટા ન મનાય, ભેગા જ મનાય. એટલે એમની મર્યાદા રહે એમ કે છે. પછી વળી ભગવાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો છે. વાહ, ભગવદાનંદ સ્વામી.
ભગવાનના કર્યા વિના બીજું કાંઈ થતું નથી. હા ત્યારે ભગવાનનું જ કર્યું થાય છે. ત્યારે ભગવાનને અથવા ભગવાનના ભક્તને જ્યારે ભૂંડો દેશકાળ આવે છે ત્યારે તે દુઃખને કેમ ભગવાન ટાળતા નથી? કહો ભગવાનના ભક્તનો દુષ્કાળ આવે જેમ છે તે દાદા ખાતરનો દુષ્કાળ આવે તો ભગવાન કેમ ન ટાળ્યા? જો પેલા મૂળજી લવાણાનો દુષ્કાળ આવે ભગવાન કેમ ન ટાળ્યા? પ્રમુખ સ્વામીનું પ્લેન પાછું કાઢ્યું પેલા એ કેમ ના છે તેના અંતરમાં પ્રવેશ કરીને પ્લેન ભલે રોકો એમ ના કહેવાય. એમ બધા એવા દેશકાળ દેખાડે અને એવું કરવું છે તે. મહારાજ પોતે સંયમ હતા તોય પણ છે તે 100 મંદવાર ગ્રહણ કર્યા પોતે. 100 ભક્ત ચિંતામણી મને નિષ્કાળ લખ્યું છે 6 મંદવાર મહારાજે ગ્રહણ કર્યા. છેલ્લો મંદવાર 6થો મંદવાર એ મહારાજે 5.5 મહિના ગ્રહણ કર્યો અને પોહ મહિનામાં માદા થયા છે અને જેઠ મહિનામાં ચાલ્યા ગયા અંતર્ધ્યાન છે. પણ કહેવાનું શું કે આવી રીતે ભગવાન છે તો આ ભગવાનના ભક્તને અથવા ભગવાનને એવા દેશકાળો એવું આવે છે ત્યારે ભગવાનનું કર્યું બધું થાય છે તો પછી શા માટે થવું જોઈએ? તો ભગવાન કેમ ટાળતા નથી? કેમ ભગવાન થશે? તો એ મહારાજ આપણને સમજાવે છે. કારણ કે એમાં પાછી ગૂંચવણ રહે તો ભગવાનમાં મનુષ્ય ભાવ આવે એટલા માટે મહારાજ આ ચોખ્ખું કરે. શું કહે છે જો સાંભળો. તે દુઃખને કેમ ભગવાન ટાળતા નથી? હા અને તેને ટાળ્યાના મનસુબા તો કરે છે. જાવ થઈ જશે. મહારાજે એટલી વાર મનસુબા કર્યા અને દાદા ખાતરને ભાવનગર મોકલ્યા કેસનો સવાલ. એ મનસુબો તો કર્યો કહેવાય ને એમ. આ ફલાણાના રોગ મટી જાવ તો સંકલ્પ કરે તોય મટતો નહીં. જાવ છે ત્યાં દીકરા થઈ જશે તોય થતા નથી. તો એનું શું કારણ છે ને એ કેમ એમ કે છે? હા જય મહારાજ બતાવો. મહારાજ બોલ્યા છે હા એ તો જયારે ભગવાન મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે ભગવાનની એવી રીતિ છે જે મનુષ્યની પેટે સર્વે વ્યવહાર કરે પણ અલૌકિક સામર્થ્યને પ્રગટ કરે નહીં. અલૌકિક સામર્થ્ય પ્રગટ ન કરે. એ મનુષ્ય જેવા થયા તો મનુષ્યની રીતે જ વર્તે, આ લોકની રીતે જ વર્તે. આ લોકમાં જેમ આ છે તે બધાએ મનુષ્યોનું છે તે કોઈ હાજર થાય છે, માદા થાય, ભૂખ્યા થાય, તાજ લાગે એમ ભગવાનને પણ થાય. એમના જેવી જ મનુષ્ય જેવી જ છે તે આ ક્રિયા એમની હોય આ લોકમાં પધારે તારે. અને એવી ક્રિયામાં આપણે જીવભાવ સમજવો અને જીવભાવ દેખવો, જાણવો, સમજવો એ આપણે અસત્ય અઘરી એ ઘાટી. અને એ ભગવાનની કૃપા હોય તો જ એ સમજાય, નકર સમજાય નહીં. નકર તો આપણા જેવા જ બનાય એમ. તો શું કહે જુઓ. એવી રીતે સર્વશાસ્ત્રમાં ભગવાનના ચરિત્ર કયા છે? એ રીતે ભગવાનના ચરિત્ર શાસ્ત્રોમાં કયા છે કે રામ કૃષ્ણ ભગવાનના અવતારો બધા થઈ ગયા એ એમણે જે લીલાઓ ચરિત્રો ઈશ્વરીય સામર્થ્ય પ્રતાપ બધું જણાવ્યું છે ને એ મનુષ્ય ભાવ પણ જણાવ્યો છે, દીર્ભાવ જણાવ્યો છે. એ બધું શાસ્ત્રોમાં જણાવ્યું છે. એના કરતાં કંઈક વિશેષ, કંઈક છે તે નવીનતા, કંઈક જૂતું બતાવે ત્યારે શંકા કરજો, પણ ત્યાં સુધી શંકા કરવી નહીં. પૂર્વે બધા શાસ્ત્રમાં ભગવાન અવતારો થઈ ગયા એમના લીલા ચરિત્ર એનું કાર્ય એ બધું બતાવ્યું છે. અને એ પ્રમાણે અત્યારે ભગવાન એવું કરે ત્યાં સુધી શંકા કરવી નહીં. અને તેથી કંઈક વિશેષ તમને જણાય તો શંકા કરજો કે એમ કે જો શું કે જેથી જ્યારે ભગવાન કંઈક નવા ચરિત્ર કરે હા જો ત્યારે સંશય કરજો. તો ત્યારે સંશય કરજો. પણ જ્યાં સુધી પૂર્વે અવતાર થયા છે તેના જેવા ચરિત્ર કરે ત્યાં સુધી તો સંશય કરવો નહીં. ત્યાં સુધી શંકા કરશો નહીં. એમ પૂર્વ અવતારો થઈ ગયા એમણે જે પ્રમાણે વર્ત્યા છે એ પ્રમાણે જ અત્યારે ભગવાન વર્તે છે અને એથી વિશેષ કંઈ વર્તતા નથી. એવું કયું ચરિત્ર શાસ્ત્ર બહાર છે તે મનુષ્ય ભાવ આવે એમ લખ્યું. તો શું કહેજો. પછી નિર્મળાનંદ સ્વામીએ પૂછ્યું છે હા કેમ સમજીએ તો પ્રભુના સંતનો મહિમા અતિશય સમજાય. જો આ સંતનો મહિમા સમજવાની વાત થાય. કેમ સમજીએ તો ભગવાનના ભક્તનો, ભગવાનના સંતનો મહિમા આપણને યથાર્થ સમજાય તો એ સમજવાની વાત કરે. તો શું કહે જુઓ મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે હા મત્સ્ય, કચ્છ, વરા
વામન, પરશુરામ અને રામકૃષ્ણાદિક એ જે ભગવાનના અનંત અવતાર તેનો મહિમા વિચારે છે. જે ભગવાને રામકૃષ્ણાદિક અવતારે કરીને અનંત જીવનો સર્વોપરી અવતારના અવતાર્ય છે અને પુરુષોત્તમ નારાયણ છે. અને એ ભગવાનના મહિમા છે તે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીત સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી ને એવા મોટા મોટા સંતો એમણે જે ભગવાનનો મહિમા ગાયો, મહારાજનો મહિમા છે તે સમજ્યા અને મહારાજની આજ્ઞા પાડી, મહારાજનો એમના વિશે આત્મબુદ્ધિ હેત કર્યું અને મહારાજની ભક્તિ કરી. ત્યારે એવા જે પુરુષોત્તમ નારાયણ, એવા જે ભગવાન, એના ધારક આ સંત, એમ જો મહિમા સમજાય તો આપણને એમનો મહિમા સમજાય કે આવા જે ભગવાન તે મહારાજે ગુણાતીત સ્વામી લખ્યું કે સર્વ કરતા સંત મોટા તેની વ્યક્તિ, સર્વ કરતા પૃથ્વી મોટી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, તેથી પર અક્ષરધામ અને તેથી પર પુરુષોત્તમ નારાયણ મોટામાં મોટા. પણ એવા જે પુરુષોત્તમ નારાયણ મોટામાં મોટા એને આ સંત પોતાના હૃદયમાં ધારી રહ્યા છે, માટે એ સંત મોટા છે. આવો મહિમા ગુણાતીત સ્વામી લખ્યો છે. એવા જે ભગવાન એના સત્યા ઉપાસક અને એમની આજ્ઞા અને એમની નિષ્ઠા એને કરીને આ સંતની મોટપ છે. એ પ્રથમના 31માં લખ્યું કે તમે સમજો છો એમ નાનક મોટપ નથી, પણ ભગવાનની ઉપાસના એ કરી અને ભગવાનની આજ્ઞા પાવે કરીને એમની મોટપ છે. પણ છે બીજે પદાર્થ કરીને મોટપ નથી. ગાદી તકીએ કે કોઠાર ભંડાર કે કોઈ સાથે અધિકાર કે તે ઝાઝા પદાર્થ કે ઝાઝા રૂપિયા ઝાઝા ચેલા ભેગા કરી એ આ જગતની મોટી એ મોટી આ નથી. આ તો આજ્ઞાની ઉપાસના, ભગવાનની ઉપાસના સર્વોપરી નિષ્ઠા અને એમની અનુવર્તી આજ્ઞા પામે એને કરીને આ જીવની મોટી છે. એમ મહારાજ એકત્ર એમ કહ્યું. એ માયા એ જ કે જે ભગવાને રામકૃષ્ણાદિક અવતારે કરીને અનંત જીવોનો ઉદ્ધાર કર્યો છે, હા, તે ભગવાનના આ સંત છે. એ ભગવાનના આ સંત છે. માટે એ બહુ મોટા મોટાની સાથે આપણે આ રાજા હોય, પણ રાજાનો કુંવર હોય કે રાજાનો હેમેલી હોય તેને આપણે પગે લાગીએ. સાચી કહીએ રાજાનો મહિમા સમજાણો છે આપણે. એમાં એ ભગવાનનો મહિમા સમજાણો હોય એના ભક્તનો મહિમા સમજાય અને એના આગળ જઈને આધીન થવાય અને એની આજ્ઞા પડે. હા, શું કહેજો એનો અમને આપણને એવા ભગવાનના હજુરના રહેનારા અને ભગવાનના ધારક અને ભગવાનની આજ્ઞાની ઉપાસના ધડ પાડનારા એવા જે એમના સંત, એમના ભક્ત, એનો આપણને સમાગમ, એમનો જોગ થયો છે. એટલે આપણે અક્ષરધામમાં જ બેઠા છે. મહારાજ જ આપણને મળ્યા છે દ્વારે. એમ મહારાજ કહે છે. શું કે જુઓ, હું પણ ભાગ્યશાળી, બહુ બળભાગી છું કે એવા જે ભગવાનના ધારક સંત એમનો આપણને જોગ થયો એ આપણા બહુ મોટા પૂર્ણ. એ જો એ વિના એ સંગ થાય નહીં. મહારાજે છેલ્લાને બીજા ગુરુ ભરીને વચના સમજાવ્યું એમાં લખ્યું છે ને કે આવા જેને જે મુક્તિ પામવા હતા જે સત્સંગ મળ્યા છે અને જેમ તેમ મહિમા સમજાતો નથી તો એને મંદ બુદ્ધિવાળો જાણવો. એ મંદ બુદ્ધિવાળો લખ્યો પછી તો એ મહિમા ના સમજાય તો. કારણ કે તે એવા ભગવાનના ધારક અને ભગવાન પરાયણ વર્તનારા અને જગતમાંથી નિષ્પ્રેહી એવા સંત છેલ્લાના શરીરમાં પણ લખ્યું ઇન્દ્રિયોને દાબીને વર્તા હોય, પંચવત્માનું ડર રહેતા હોય, ભગવાન સંબંધિત પ્રવૃત્તિ એમની 24 કલાક અને પોતાને આત્મારૂપ બ્રહ્મરૂપ માનતા હોય, પુરુષોત્તમ નારાયણની ભક્તિ ઉપાસના કરતા હોય, એને દેવ જેવા મનુષ્ય જેવાય ના જાણવા. જો દેવ જેવાય ના પાડવા. પેલા વચનામાં કીધું દેવ જેવા જાણવા. પણ દેવ જેવા જાણવા એટલે શું કે દેવમાં જેમ નિર્દોષ ભાવ છે, મનુષ્ય ભાવ નથી આવતો, એમ એમનામાં મનુષ્ય ભાવ ન લાવવો. એના માટે ત્યાં દેવ જેવા નથી કીધા. અહીંયા દેવ જેવા નહીં. એટલે મહારાજે 59ના વચનામાં કીધું કે ભવ બ્રહ્માદિક દેવ છે કે અધિક છે. અધિક સાચી છે કે ભવ બ્રહ્માદિક જે દેવતાઓ છે એને પુરુષોત્તમની ઉપાસના નથી અને તે
દેશકાળ લાગ્યા છે અને આ સંતને પુરુષોત્તમની ઉપાસના છે અને દેશકાળ લાગ્યા નથી એની એ મોટપ છે એમ. તો શું કહેજો? મારે સમાગમ મળ્યો છે હા, તે માટે હું પણ અતિ બળભાગી છું. થયું એવા પુરુષનો આપણને સમાગમ મળ્યો, સ્વામીનો આપણને જોગ મળ્યો, આપણે મોટા બળભાગી. એવા પુરુષનો જોગ મળવો બહુ દુર્લભ, સમજાવવું દુર્લભ. કૃષ્ણ ભગવાન રામ અવતાર હતા તોય સમજાણા નથી, સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા તોય સમજાણા જીવને નથી. અને આપણને જે સમજાણા એ એમની મોટામાં મોટી કૃપા, એમની આપણા ઉપર મોટામાં મોટી દયા. એમ અત્યારે મહારાજે લખ્યું છે, ગુણાતી સ્વામી શબ્દ લખ્યા કે ભગવાનનો જેના ઉપર ગુણાતી સ્વામી જેવા, શાસ્ત્રીમાં જોગી જેવા મહારાજ, પ્રમુખ સ્વામી જેવા સંતનો મહિમા સમજાય અને એમના સંબંધવાળા એમનામાં રુચિમાં ભળીને મહારાજની ઉપાસના ભક્તિ કરનારા અને એમની રુચિમાં ભળીને આ કાર્ય કરનારા, સેવા કરનારા એવા જે ભક્તો, સંતો, હરિભક્તો, એનો પણ આપણને મહિમા સમજાય કે ધન ભાગ કે આવા સાથે મહારાજના સ્વામીની અમને આ નિષ્ઠા થઈ અને એમનો સંબંધ થયો અને એમનો મહિમા સમજાણો, એ જીવના મોટા પૂર્ણ ઉદય છે આયા. એવો મહિમા એને તો સમજાય એમ. તો શું કહેજો? એમ સમજે તો દિવસે દિવસે સંતનો મહિમા અતિશય જણાતો જાય. જો હા, પછી નારાયણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હા, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહને વિશે જીવ અન્વયપણે કેમ છે અને વ્યતિરેકપણે કેમ છે? હા, અન્વયપણે વ્યતિરેકનું પ્રથમનું હાથનું બતાવ્યું, સારંગપુરનું 5માં પણ અન્વય વ્યતિરેકની વાત આપી. આમાં પણ પૂછે મહારાજ કે અન્વય ને વ્યતિરેક કેમ છે એ બતાવે છે. અન્વય એટલે શું? આ જીવ છે દેહમાં, એ અન્વય હોય ત્યારે દેહ ભાવ જણાય આપણને, સતી દુઃખ થાય આપણને, સતી દરેક વાતે સતી દેહ ભાવનું સતી દુઃખ થાય અને શરીરના ભાવમાં ન લેવાય અને શરીરના ભાવમાં સુખ્યો દુખ્યો ન, શરીરના દુઃખે દુખ્યો, શરીરના સુખે સુખ્યો ન થાય, એ વ્યતિરેક કહેવાય. છતાં અન્વય વ્યતિરેક હોય તો જીવ છે, ભ્રમ નથી. એ મહારાજે આપણને સમજાવ્યું છે, કારણ કે એમાં મતિ ભ્રમી જાય છે. ત્રણ દેશથી જુદો આત્મા જણાય એટલે આપણને એની વિશે ભ્રમની ભાવના થાય, ઈશ્વરની ભાવના થાય, તો મારે કે મતિ ભ્રમી કહેવાય. એમાં જીવ ઈશ્વરની ભાવના નથી, પણ જીવની જ ભાવના છે. છતાં પણ જીવ આવી રીતે દેહથી વ્યતિરેક વર્તતો હોય અને દેહના સુખ દુઃખમાં લેવાય નહીં, ત્યારે એ વ્યતિરેક કહેવાય. અને પેલો અન્વય, પણ જીવ દશા નથી ટળી એને. જીવ દશા તો ત્યારે ટળે કે એને સનાતન બ્રહ્મ જે આત્મા, સર્વાત્મા એવા જે ગુણાતીત પુરુષમાં કે જે ગુણથી અતીત છે અને એના હૃદયમાં એક ભગવાન સિવાય બીજું કાંઈ છે નહીં, એ ગુણાતીત. તો એમના સમાગમે કરીને આપણને ભગવાન સિવાય બીજું પ્રકૃતિનું કાર્ય જીવમાંથી નીકળી જાય ત્યારે જીવ દશા ટળે, ત્યાં સુધી જીવ દશા ઊભી રહે એમ. તો શું કહેજો? શ્રીજી મહારાજ બોલ્યા છે, હા, જયારે દેહને વિશે સુખ દુઃખ નો યોગ થાય છે જુઓ, ત્યારે તે સુખ દુઃખ ને જીવ પોતાને વિશે માને છે, તે જીવ અન્વય પડે. અન્વય પણ દેહમાં સુખ દુઃખ આવે ને એને માન્યતા પોતાની થાય, એ તો એ છે દેહ અન્વય પણ છે જીવ. અને હવે અને જયારે ત્રણે દેહના સુખ દુઃખ થી પોતાને ન્યારો સમજે ત્યારે એ જીવ વ્યતિરેક છે. જેનાથી સત્તા રૂપે વર્તે કે આ દેહના ભાવ છે, દેહમાં સુખ દુઃખ છે, હું તો એથી ન્યારો છું અને હું સુખ્યો નથી, દુખ્યો નથી, દેહના દુઃખે દુખ્યો નથી, દેહના સુખે સુખ્યો નથી, હું તો ભગવાનના સુખે સુખ્યો છું, તો વ્યતિરેક એમ. અરે પછી શૂન્યાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હા, જયારે સત્સંગ કરે છે ત્યારે તો સંતમાં અને સત્સંગીમાં અતિશય હેત હોય, સત્સંગ કરે ત્યારે બહુ મહેમાન બહુ, હા, અને પછી કેમ ઓછું થઈ જાય? પછી કેમ ઓછું થાય? તો સત્સંગમાં આવવા વખત કેટલો ઉભરો હોય છે અને કેટલો આનંદ ખટ ને કેફ, અને પછી મોળપ આવી જાય સત્સંગમાં આવીને. એનું શું કારણ છે એ આ બતાવે છે. જેમ નદી હોય અને પછી વરસાદ ઉપર પુષ્કળ વરસે, પછી બે કાંઠે છે તે ઉપડે,
ઝાડા ને હાથી ને પશુ ને પાણી જતું હોય કેટલાય સાપ, અને પાણી પણ એવું ઢોળાળું બધું થઈ જાય. પણ જયારે નેત્રી સ્થિર થાય ત્યારે પાણી ચોખ્ખું થાય, પીવાય એવું થાય, ના એવું થાય. એમ આયા છે તે ઉભરો આવે. જયારે સત્સંગ થાય ત્યારે એકદમ છે તે શું કરી નાખું કેમ કરું, પણ પછી છે તે જો એ વેગમાં તો જો રહી ગયો તો રહી ગયો, જ્યો તો જ્યો પાછો, એવું છે. પણ જયારે છે તે ખામે પડે, સમજણની દત્તા થાય અને ખામે પડે તો પછી શાંતિ સુખ આવે, પણ વેગમાં ના આવે એમ. એટલે મહારાજ આ પૂછે શું કે છે વધુ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હા, પ્રથમ સંત વિશે અલૌકિક મતિ હોય. પહેલી તો અલૌકિક મતિ હોય તો એમ વાત થાય, કારણ કે છે તે સવાસ નથી, પરિચય નથી, એટલે એનો છે તે મહિમા સમજાય, અહો અહો થાય. પણ પછી તો તે સંતનો અલ્પદોષ જોઈને જો કારણ કે પછી ભેગે હારો થાય એટલે દેહના ભાવ દેખાય, ભૂખ્યા થાય, તરસ્યા થાય, સુખી થાય, દુઃખી થાય, પીડા થાય, બધું થાય. ભાઈ એમ તો કઈ લોઢા લાકડાના છે સ્વામી કે એમ થતી થાય ત્યારે એની અંદર પાછો આપણને મનુષ્ય ભાવ આવવા માંડી જાય. એટલે જેવો ચડતો રંગ હતો એવો ચડતો રંગ રહેતો નથી એમ કે છે. તો એવું શું કે છે જો પછી તો તે સંતનો અલ્પદોષ જોઈને હા પોતાની કુબુદ્ધિએ કરીને જાજો દોષ પડશે છે. કુબુદ્ધિએ કરીને જાજો દોષ પડશે. પછી એને સત્સંગમાં પાછું પડવા વખત આવે, મોળપ આવી જાય, બળ ન રહે અને શુષ્ક થઈ જાય, ગ્લાની પામી જાય. સત્સંગમાં હોય તોય પણ બળેલા બીજ જેવો, જેમ બળેલું બીજ હોય ઉગે નહીં, એમ સત્સંગમાં વખત રહે ને ટકે તો એના જીવમાં એવો કાંટો, કેફ, આનંદ, સત ના હોય, પેલો મોડો પડી જાય. કારણ કે મોટા પુરુષમાં આપણને મનુષ્ય ભાવ આવ્યો, એને લઈ અને આપણું મન પાછું પડે. એટલા માટે મારે કે જેવી રીતે પહેલેથી જ આપણે જેવો મહિમા અને કેફ ને સત ને આનંદ છે એવો ને એવો મહિમા, સત, કેફ, આનંદ રહેવો જોઈએ તો થશે એમ છે. હા, પછી એની અસદ વાસના થાય એટલે પાછો પડતો પડતો પડી જાય. પછી તો મોટા પુરુષમાં મનુષ્ય આવે અને એના સંબંધીઓમાં મનુષ્ય આવે અને બધે થોડે થોડે સત્સંગમાંથી પાછો પડી જાય. સત્સંગ બધો બગડી ગયો ને દોડાઈ ગયો ને આમ થયું તેમ થયું. પણ એ એમ નથી સમજતો કે મારું અંતર કરણ એવું થઈ ગયું. સત્સંગ તો દિવ્ય જ છે, સત્સંગ નથી દોડો. હા, એના વિશે ઓછો ભાવ થઈ જાય સંતને વિશે. અરે વિચારીને જો અસદ વાસના ટાળે તો એવું ને એવો સત, એવો ને એવો કાંટો ને એવું બળ રહે સત્સંગનું એમ. હા, જો અસદ વાસના ન ટાળે થોડો થોડો પછી પડી જાય સત્સંગમાંથી, વિમુખ થાય. હા, પછી પ્રસાદાનંદ સ્વામી એ પૂછ્યું છે, જો જીવન પાદા જીવને મોક્ષનો શું હેતુ છે? હા, મોક્ષનો હેતુ શું? હા, પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ સંત કહે તેમ સંશય રહિત થતો કરે એ જીવને મોક્ષનો હેતુ થયું. અમને બતાવ્યું. પણ રઘુવીરજી મહારાજ પૂછ્યું મોક્ષનો હેતુ, ત્યારે કે ધન ધામ કુટુંબ પરિવાર સત્સંગ પરાયણ કરી વેલું મોક્ષ જાઓ. અને પરણકણીએ પૂછ્યું છે તે મોક્ષનું ભગુભાઈને, ત્યારે મહારાજે ભગવાનના સ્વરૂપો અવતાર બતાવ્યા અને એના વિશે મનકર્મથી જોડાય અને ભગવાન પ્રગટ ના હોય તેવા મળેલા આવા ગુણાતી સંત, પ્રમુખ સ્વામી જેવા, યોગી મહારાજ જેવા એવા સંતો એમાં જોડાય, એને કરીને આ જીવનો મોક્ષ થાય છે એમ બતાવ્યું. અને આમાં પણ શું કીધું? જેમ સંત કહે તેમ બસ એમ સંશય રહિત થતો કરે એ જીવને મોક્ષનો હેતુ. આ મોક્ષનો હેતુ ટૂંકી વાત મહારાજે આપી દીધી કે સંત કે એ પ્રમાણે આપણે જીવન જીવીએ તો આપણા જીવનો મોક્ષ થાય, અને મનધારી જીવન જીવીએ તો બંધન થાય. સંત કે એમ જીવન જીવીએ તો મોક્ષ થાય, અને મોક્ષ એમની કૃપા મર્યો છે. તો કૃપા ક્યારે થાય કે એની અનુવર્તી પાડીએ એટલે કૃપા, એટલે અનુવર્તી પડે એટલો મોક્ષ. અનુવર્તી ન પડે અને મનમુખી થાય તો મોક્ષમાં વિઘન, મોક્ષની ખામી.
એમ કે જો પછી ત્રિગુણાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, દેશ કાળ ક્રિયા સંગ એનું વિષમપણું હોય ત્યારે ત્યાં શો ઉપાય કરવો? ભાગી જવું. ત્યાં માર ખાવા ઉભું રહેવું કઈ વિષમ ક્રિયા હોય જ્યાં ઝપાઝપી થતી હોય અને પેલા વાણિયાને મળે કે મારી આંખ નીચાણી ને તરવાર ખેંચાણી ને મારી આંખ નીચાણી એમ તો ત્યારે મારે કે એવું હોય દેશકાળ ત્યાંથી આગા પાછા ખેંચી જવું, પણ ત્યાં ઉભા રહી અને માર ન ખાવો, અને માર ના ખાવો પડે છેવટ સાક્ષીમાં કોર્ટમાં લઈ જાય. દર્શની પૂરા વાસે કે હાલો માટે અહીંથી આગું જવું આમ એમ કે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશાધિક વિષમ હોય ત્યાં તો ઉગયાનો એક ઉપાય છે ને, ત્યાંથી જે તે પ્રકારે કહીને ભાગી છૂટવું. બસ થઈ ગયું, આગળ પાછું જતું રહેવું. અરે પછી નાના નિર્વિકાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો નિશ્ચય છે તો પણ અસદ વાસના કેમ થતી નથી? હા, હવે કહો, ભગવાનનો નિશ્ચય છે અને ભગવાનનો આશરો છે તો આ અસદ વાસના, ખોટી વાસના, જગતની વાસના કેમ ટળતી નથી? તો એનો ઉપાય મહારાજ શું કહે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનું મહાત્મ્ય યથાર્થ જાણ્યું નથી, હા, એટલે અસદ વાસના ટળતી નથી. ભગવાનનો નિશ્ચય છે કે આ ભગવાન છે, પણ યથાર્થ મહિમા જેમ છે એમ નથી સમજાણું, એટલે પછી અસદ વાસના નથી. જેનો એને મહિમા જો સમજાય, કોઈના હાથમાં ચિંતામણી પારસમણી હોય અને પછી એ દરિદ્ર રહે તો એ પારસમણીનો કે ચિંતામણીનો મહિમા નથી સમજાણો, એ તો દરિદ્રપણું રહેશે. અને જો એનો મહિમા સમજાય તો એના વટાવીને સુખ્યો થઈ જાય, પણ મહિમા નથી. એમ આ ભગવાન કે સત્પુરુષનો નિશ્ચય છે, આશરો છે, સંબંધ છે, પણ જેમ છે મહિમા સમજાણો નથી, એટલે છે તે આ આશય મૂડા સ્વભાવ દોષ ટળતા નથી. કહે છે તે ટળી જાય, એમ કે છે જો જેમ છે એમ યથાર્થ મહિમા સમજાય તો ટળી જાય. તો શું કહે છો? પછી મોટા યોગાનંદ સ્વામી એ પૂછ્યું છે, ભગવાનનો નિશ્ચય પરિપૂર્ણ છે તો પણ ભગવાનને વિશે અને ભગવાનની કથાને વિશે હેત કેમ થતું નથી? હા, કહો, આટલો વિજય છે તો હેત કથામાં અને ભગવાનના હેત કેમ થતું નથી? તો હવે શું કહે સાંભળો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનું જેવું મહાત્મ્ય છે તેવું એને સમજાવવામાં આવ્યું નથી. હા, નકર તો મહારાજે કહ્યું કે કથા, કીર્તન, વાર્તા, ધ્યાન કરતા રાત્રિ દિવસથી એને સોંપો જ ન પડે. લ્યો, કયું વચનાવત છે? હે, મજનુ? હા, એમાં શું લખ્યું મહારાજે? કહો. રાત્રિ દિવસ કથા, કીર્તન, વાર્તા, ધ્યાન એમાંથી અમને તૃપ્તિ થતી નથી, તમારે પામવી નહીં. અને તે પેલું વચનામતમાં લખ્યું કે કાર્યાણીનું છે ને, એમાં લખ્યું છે કે એક તો કથા કીર્તન કરતા રાત્રિ દિવસ વીતે અને પોતાના આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય, અને એક તો પ્રકૃતિના કાર્યોમાં અનાશક્તિ વૈરાગ થાય, અને 4 લક્ષણ લખ્યા છે. હે, હા, એ કયા વચનામાં આવ્યું? હે, 60નો 100 પ્રશ્ન સદગુરુનો છે ને એમાં. હા, છેલ્લો પ્રશ્ન સુખ સ્વામીના પ્રશ્નમાં આ વાત છે એમ. તો એ મહારાજ કહે છે, શું કે? હા, ભગવાનનું જેવું મહાત્મ્ય છે હા, એવું એને સમજાવવામાં આવ્યું નથી. ભગવાનનો જેવો મહિમા છે એવો સમજાવવામાં આવ્યો નથી, અને જેવો છે એવો મહિમા સમજાવવામાં આવે તો કથા કીર્તનમાં આળસ ના આવે. કથા કીર્તન વના રહેવાય નહીં. કથા કીર્તનમાં શું આવે? ભગવાનને મહિમા, ભગવાનનો ગુણ, ભગવાનને એટલે મહિમા હોય તો ગુણ ગાયા રહેવાય નહીં એમ. કોઈના સંબંધીનો મહિમા હોય છે તો એ કેટલા વખાણ કરે સંબંધીનો. તો આપણને મહારાજનો સ્વામીનો મહિમા હોય તો એના ગુણ ગવાય. તો શું કહેજો? અને જો યથાર્થ ભગવાનનો મહાત્મ્ય સમજાય તો ભગવાન વિના બીજામાં હેત રાખે તો પણ રહે નહીં. જેમ છે યથાર્થ મહિમા સમજાય તો એમાં હેત રહે જ નહીં. જેમ છે તે આપણે
મહારાજ કે ચિંતામણીમાં બધું દ્રવ્ય રહ્યું છે, તો ચિંતામણી હોય તો પછી પૈસામાં કે રૂપિયામાં કે કાગળિયાની નોટમાં બહુ રહે નહીં, કારણ કે પેલું બધું ધન એમાં આવી ગયું. એમ છે તે જો આ મહિમા સમજાય તો પછી એમનું અખંડ ચિંતન રહે અને બીજું ચિંતન ન થાય. એમ કે જો યથાર્થ ભગવાનનું મહાત્મ્ય સમજાય તો ભગવાન વિના બીજામાં હેત રાખે તો પણ રહે નહીં. રહે નહીં. ને એક ભગવાન ને ભગવાનના સંત અને ભગવાનની કથા કીર્તન વિશે અચળ હેત થાય. ભાઈ કથા કીર્તન વિશે અને ભગવાનના વિશે ભગવાનના એવા મોટા પુરુષને વિશે જ હેત થાય. કથા કીર્તન કથા વાર્તા વગર રહેવાય જ નહીં, એવું વ્યસન. ભલા બત્રીના વચનાત્માએ કહ્યું ને કે તમે જેમ અફીણનો બીડીનો વ્યસની હોય ચાનો, તો એના વગર રહી શકતો નથી, એમ તમે આના વ્યસની થયા છો તો કથા કીર્તન વાર્તા વગર રહેવાય નહીં. જો વ્યસની થયા હોય તો પેલા કથા કીર્તનનો એના દુશ્મન જેવી લાગે. અને જેને જેને આપણે આજ સુધી જોતા આવ્યા છે જોઈએ છીએ, એને જેને કથા વાર્તામાં છે તે સ્વાદ નથી આવતો અને ઈશક નથી, કથા વાર્તાને એને છે તે અરુચિ છે, એના કોરનું એમ સમજવું કે એનામાં રૂડા ગુણ આવશે નહીં. જો આપણે કનુભાઈએ લખ્યું છે આ માધવનું, કનુએ લખ્યું છે કે એને કથા વાર્તાનું ઈશક જ નહીં, પહેલાથી જ કથા વાર્તાનું અંગ નહીં, એટલે સારા ગુણ ક્યાંથી આવે? પછી આવા દેશકાળ લાગે, પછી સત્સંગમાં વિપરીતપણું થાય, બુદ્ધિ વિપરીત થઈ જાય અને પછી જીવનું પતન થાય, જીવને અધોગતિ થાય. પણ જો કથા વાર્તાનું અંગ રાખ્યું હોય તો ભગવાનના શબ્દો પડ્યા હોય જીવમાં, તો છે તે એ જાણપણું એ શબ્દો મારે કે કોઈ કુએ પડવા જતો હોય અને 2000 માણસ હાડું ફરે તો કુએ પડવા દે? એમ શાસ્ત્રના શબ્દો છે, ભગવાનના મહારાજના શબ્દો, ગુણાતીત સ્વામીના શબ્દો, નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો, એ જો આપણે સાંભળ્યા હોય ને જીવમાં ઉતાર્યા હોય તો એ આપણને દેશકાળ લાગે કે મન કુતરતા કરે, એ વખતે એ શબ્દો આપણી રક્ષા કરે, સહાય કરે. અને પેલું છે જે સહાય કોણ કરે પછી એમ. અને સત્સંગમાં રહેવાનો અચળ પાયો જ એ જ છે. સત્સંગમાં આપણે ગમે તેવા ત્યાગ હોય, વૈરાગ હોય, બધું જ્ઞાન હોય, પણ જો સત્પુરુષમાં સદબુદ્ધિ ન, આત્મબુદ્ધિ ન હોય, હેત ન હોય, સત્પુરુષમાં મહિમા ન હોય તો સત્સંગમાં ટકાય નહીં, સત્સંગમાંથી પડી જવાય. માટે મુખ્ય કારણ તો સત્પુરુષમાં વિશે મહિમા, સત્પુરુષનો હેત, સત્પુરુષમાં આત્મબુદ્ધિ, એ જ સત્સંગમાં અચળ પાયો છે. ન કે સત્સંગમાંથી દેશકાળ લાગે, ગમે તેવો જ્ઞાની ગમે તેવો છે તે હોય તોય એમ. તો શું કહેજો મહારાજ? પછી પ્રતોષાનંદ સ્વામીએ પૂછ્યું છે ભગવાનની ભક્તિ અચળ કેમ રહે? ભગવાનની ભક્તિ અચળ, અચળ એટલે ચડી જાય નહીં, એટલે ભક્તિમાંથી કોઈ દિવસ પાછો ન પડે એવી ભક્તિ કેમ થાય? તો કે છે જુઓ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, શંકરસર અને વાસુદેવ એ જે ચતુર્વ્યુહ તથા કેશવાદિક જે 24 મૂર્તિઓ તથા વરાહાદિક જે અવતાર, એ સર્વેના કારણ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન, તેનો મહિમા અતિશયપણે કરીને સમજે તો તેને ભગવાનની શ્રવણવાદિક ભક્તિ એ અચળ રહે છે. આ ભક્તિ મહિમા બધી જ્યાં જાવ તો મહિમાની વાત છે. મહિમા વિના મોક્ષ નથી. ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ એ 4 પાયા છે. એ 4 મજબૂત હોય તો મહિમા રૂપી છે તે ટકે. જેમ મારે કે સિંહણનું દૂધ ક્યાં રહે? સોનાના પાત્રમાં. એમ આ ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ એ 4 સત્સંગના પાયા છે. અને એ 4 મજબૂત હોય તો મહિમા રૂપી છે તે ટકે. મહિમા છે. અને મહિમા વિના આ જીવનો મોક્ષ નથી. અને એ મહિમા જો સમજાય તો ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય અને ભગવાનની આજ્ઞા પડે, એની ભક્તિ થાય, એની કથા વાર્તા ગમે. બધું મહિમામાં મહારાજે દરેક પ્રશ્નમાં મહિમાની વાત આવે છે. અને મહિમા સિવાય એમાં છે તે વચ્ચે આપણી જોડાય નહીં, ચોંટાય નહીં. તો શું કહેજો? અને એ મહિમા સમજવાનું કારણ છેલ્લાના 5માં આપી દીધું છે મહારાજે કે સત્સંગ એવા નારદ, શંકર જેવા સત્પુરુષનો સમાગમ એને કરીને આપણી ભક્તિ દૃઢ થાય છે, મહિમા સમજાય છે, નિષ્ઠા થાય છે. તો એવો આપણને સમાગમ સ્વામીનો મળ્યો છે. તો એવો આપણે સત્સંગમાં જીવમાં સત્સંગનું દ્રઢતા કરી અને ભગવાનનો મહિમા સમજી અને સત્સંગમાં દૃઢ પાયો કરવો. પછી એમાં કોઈ દિવસ ડગમગાટ ન રહે. સત્સંગમાં સત્સંગનો આનંદ ને, સત્સંગમાં કેફ ને
સક ને અખંડ આનંદ રહ્યા કરે. સત્સંગમાં કોઈ દિવસ મન મોડું ન પડે, ગ્લાનિ ન પામે. એટલા માટે મહિમાએ સહિત નિષ્ઠા કરી તો શું આવી દરતા થાય એમ કે શું કે જુઓ. વરાધિક દેવતા હા જે સર્વેના કારણ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન હા તેનો મહિમા અતિશયપણે કરીને સમજે હા તો તેને વિશે ભગવાનની શ્રવણાધિક જે નવતા ભક્તિ તે અચળ રહે છે. બસ તો અટો રહે, મહિમા સમજાય તો ભક્તિ રહે એમ. અરે એવી રીતે સર્વ મુનિના પ્રશ્નનો ઉત્તર કરીને પછી શ્રીજી મહારાજ સર્વને પૂછતા હોવા દે હા અરે કામ ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દ્વાર છે. કામ ક્રોધ ને લોભ એ નરકના દ્વાર છે. અને ગીતામાં લખ્યો છે એ ત્રણ. અને પેલું બીજું વચનાથ કયું હત્યા કયામાં આવે છે દાસ? ત્રણ નરકના દ્વાર, કામ ક્રોધ ને લોભ ની. અને ગીતામાં આ ત્રણ લખ્યા છે નરકના દ્વાર ત્રણ. અને આમાં આવ્યું ત્રણ તો શું કે જુઓ. કામ ક્રોધ અને લોભ હા કામ ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દ્વાર છે. એમાંથી જેને જે અતિશય જીત્યામાં આવ્યો હોય હા તે સર્વે કહો. એ કહો કામ ક્રોધ ને લોભ એ ત્રણ નરકનો દ્વાર છે. એ ત્રણે માંથી જેને જે જીત્યામાં આવ્યું હોય કહો. મહારાજ આ પ્રશ્ન કર્યો બધાને, ત્રણે જીતાના છે કે ત્રણમાંથી એક એક જીતાનું છે? જેમ હોય તેમ વાત કરો હોવ એમ મહારાજ પૂછે છે કહો. હવે અને ત્રણને જીતવાની જરૂર છે ને એકને એક જીતે કઈ કાના વળે નહીં. એ તો કામ ક્રોધ અને લોભ ત્રણે જીતવું પડે. હા પછી જેને જે વાતની અતિશય દ્રઢતા હતી હા તે તેવી રીતે બોલ્યા જેને જેવી ડરતા હતી એ પ્રમાણે હવે વાત કરી. હા તે મુનિના વચન સાંભળીને હા શ્રીજી મહારાજ અતિશય રાજી થયા. મહારાજ બધા એને આવીની ડરતા કરેલી એટલે મહારાજ રાજી થયા. કોઈ મહારાજને ત્રણે કીધા કે મહારાજ અમે ક્રોધે જીત્યો છે ને લોભે જીત્યો છે, કામે જીત્યો છે, તો મહારાજ રાજી થયા. કોઈ એ ક્રોધનું કીધું, કોઈને કામનું કીધું તો એ રાજી થયા કે જે તે રીતે આપણે એ ત્રણ નરકના દ્વાર છે એ ત્રણે નરકનો દ્વાર એના સાથે આપણે ટાળવા. નરકનું દ્વાર આપણે બંધ કરવું છે. આપણે તો અક્ષરધામનું બારણું ખુલ્લું કરવું છે, નરકનું બારણું તો બંધ જ કરવું છે. તો એ મહારાજ રાજી થયા એમ કે શું કે. અને આત્માનંદ સ્વામી તથા યોગાનંદ સ્વામી તથા ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામી આ ત્રણે મહારાજના મનનો રાજીપો હશે, મહારાજની અનુવર્તી પાડતા હશે. અને સાથે તો મહારાજને એમના વિશે મહિમા એમનો મહારાજને કે આ ત્રણ છે એ સંતો મોટેરા સંતો છે એમના જેવા જ છે. માટે એમનું કોઈ અપમાન કરવા દેવું નહીં, અપમાન કરવું નહીં. અને કોઈ અપમાન કરતા હોય તો અપમાન કરવા દેવું નહીં. અને એમને સાચવું હશે તે મોટાને ભેગું એમ મહારાજા વાત કરે છે. શું કહે છે સાંભળો. અને આત્માનંદ સ્વામી હા તથા યોગાનંદ સ્વામી હા તથા ભગવદાનંદ સ્વામી હા તથા શિવાનંદ સ્વામી કઈ ચાર નું નામ આપ્યું મહારાજ. હા એ ચાર જણાને રાજી થઈને હૃદયને રીતે ચરણાધીન દીધા. લોકો એ ચાર ને મહારાજે રાજી થઈને ચરણાવી દાચ્યા. બીજા કોઈને ચરણાવી દાચ્યા એવું ના લખ્યું. ચાર ને આપ્યા ત્યારે મહારાજની અનુભૂતિ બરોબર પાડી હશે અને મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તા હશે ત્યારે મહારાજ એટલા રાજી થયા હશે ને ત્યારે ચરણાવી આપ્યા હશે ને અમતા આપે કે. અને પાછા શું કહે છે જો ઉપરથી. હા અને એમ બોલ્યા છે એમ બોલ્યા જે મહાનુભાવાનંદ સ્વામી આદિ જે મોટેરા છે મહાનુભાવાનંદ સ્વામી જેવા મોટેરા સંત છે તે ભેળા આ ચારને પણ છે. આ ચારને એમના ભેગા મોટેરા ગણજો એમ કે કહો. હા માટે એમનું કોઈ રીતે અપમાન કરવા દેશોમાં કોઈ રીતે એમનું અપમાન સત્સંગમાં કરવા દેશો નહીં અને કરશો નહીં એમ કીધું. એમ મુક્તાન સ્વામી આદિ જે મોટેરા સાધુ હા તેમને ભલામણ કરીને ભલામણ કરી પાછી મહારાજે. મુક્તાનંદ સ્વામી જેવા મોટેરા સંતો હોય, ગોપાલ સ્વામી જેવા એવા આગળ પડતા સત્સંગમાં એવા મોટેરા એ ધ્યાન રાખે, દેખરેખ રાખે. અને મોટેરાનું માનાય ખરા બીજા કોઈ કે ભાઈ એ ચાર જણનું કોઈ અપમાન કરશો નહીં. ભલે તમને નાના દેખાતા હોય પણ એમના ગુણ મોટા છે એમ
તો મહારાજે પ્રશંસા કરી. તો આપણે મહારાજના મણકામાં આવ્યા. સ્વામી પેલા મહારાજ માળા લઈને બેઠા. તો જ્ઞાનપરના દેવજી ભગત મહારાજ કે પટ પાડવો પડ્યો, ખરા એમ બોલે પાછા. અને ભગવાન દાદા ખાતે તો ખરા મણકો પટ પડે. અને ફલાણા અલૈયા ખાતે કે મહારાજ ભગત હારા પણ મણકો પડશે નહીં. એમ મહારાજના મણકામાં આવીએ, એમ આપણે સ્વામીના મણકામાં આવીએ ત્યારે આપણી ભક્તિ સાચી થાય. માટે આપણે એવું છે તે ચારિત્ર વર્તન સેવા અને એવું છે તે એવી રીતે છે આપણે ભક્તિ કરવી અને એવી રીતે જીવન જીવવું કે સ્વામીના મણકામાં આપણે આવી જઈએ. બસ તો હતું એમ. આ મહારાજના મણકામ જો આવી ગયા 4 જણા નાના હતા તોય પણ મહારાજે મણકામ લઈ લીધા છે. બીજા મોટી રાતો જાણી મણકામ હતા જ, એમને કંઈ કહેવું પડે એવું નહીં. બીજા નતા એવું નથી એમ. પેલા જેમ મહારાજે 41 કીધું ને એવા નિર્માણીપણા તો મિયાજી રતનજી જેવા કોઈક વધતા હશે. ત્યારે મિયાજી રતનજી સિવાય બીજા નિર્માણી નહીં હોય, ઘણા હશે. પણ એ વખતે મહારાજની દ્રષ્ટિમાં એ અને વળી પાછા એમાં માન હોય વધારે. એક તો દરબારોમાં માન બહુ હોય એટલે મારે રતનજીની વાત કરી. અને મિયાજી એટલે મુસલમાન, એ પણ માનની મૂર્તિ હોય બહુ તો વધારે તો. એટલે મારે કે આ સાથે જેમાં માન રહેલું છે એવા જે આ બે એમાં નિર્માણી પણ વધવું એ બહુ કઠણ. પછી તો બીજા નિર્માણી તો થાય જ ને બધા. તો પણ એમ મહારાજની દ્રષ્ટિમાં આવ્યા એટલે બોલ્યા. એમ આવ્યા છે મહારાજની દ્રષ્ટિમાં આવ્યા એટલે એમની આ સાથે મહારાજે વાર્તા કરી અને એમનું અપમાન થવા દેશો નહીં અને મોટેરાના જગા ગણજો. એમ આપણે પણ મહારાજની દ્રષ્ટિમાં આવી જઈએ, સ્વામીની દ્રષ્ટિમાં આવી જઈએ, એવી રીતે આપણે જીવન જીવવું તો મહારાજ સ્વામી રાજી થાય અને આપણને પણ સુખ શાંતિને આપણા જીવનો કલ્યાણ મોક્ષ. એમ છે. શું કહે જુઓ? મુક્તાનંદ સ્વામી આદિ જે મોટેરા સાધુ હા તેમને ભલામણ કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે જમવા પધાર્યા. હા વચનામૃતમ એવી રીતે પ્રસંગનું જાઓ તાર જમવા આવા બધા. અરે અરે